કેમ છો મારા કોમ્પ્યુટરના વાલા વિદ્યાર્થીઓ? સીપીએફ સબ્જેક્ટની 21 તારીખે એક્ઝામ છે, રાઈટ? એની સીપીએફ ની અંદર ટોટલ 5 ચેપ્ટર છે. આજે એમાંથી હું ફર્સ્ટ ચેપ્ટર મીન્સ કે ફ્લો ચાર્ટ ને અલ્ગોરિધમ નું એક ક્વિક રિવિઝન લઈને આવી છું સ્પેશિયલી તમારા માટે, કે જેની અંદરથી તમને 20 માર્ક્સ નું પૂછાવાનું છે. અને મેં આખા ચેપ્ટરને ટોટલ 10 ટોપિક્સમાં ક્લિયર કર્યા છે, બરાબર? આ 10 ટોપિક્સ તમે એકવાર ક્લિયર કરી દેશો એટલે તમારા 20 માંથી 20 આવતા કોઈ રોકી શકે નહીં, બરાબર? તો આ 10 ટોપિક છે, એમાંથી આપણે પહેલો ટોપિક સ્ટાર્ટ કરીએ. ચલો, તો પહેલો ટોપિક ડેફિનેશન ઓફ ધી ફ્લો ચાર્ટ. ફ્લો ચાર્ટ ઇઝ ધ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન ઓફ અલ્ગોરિધમ અને પ્રોસેસ, બરાબર? કોઈ બી પ્રોસેસ કે અલ્ગોરિધમ નું ગ્રાફિકલ પિક્ચરિકલ રિપ્રેઝન્ટેશન મીન્સ ફ્લો ચાર્ટ, કે જેની અંદર સ્ટાન્ડર્ડ સિમ્બોલ કનેક્ટેડ બાય એરો ટુ શો ધ સ્ટેપ બાય સ્ટેપ ફ્લો ઓફ કંટ્રોલ ઇન અ પ્રોગ્રામ ઓર ધી સિસ્ટમ. કોઈ બી પ્રોગ્રામ કે સિસ્ટમ નું સ્ટાન્ડર્ડ સિમ્બોલ વડે અને એરોના કનેક્શન વડે રિપ્રેઝન્ટ મીન્સ ફ્લો ચાર્ટ, રાઈટ? ચલો, તો ફ્લો ચાર્ટ સમજી લીધું કે ફ્લો ચાર્ટ શું છે? ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન છે કોઈ બી સોલ્યુશન નું, રાઈટ? ચલો, તો એનું ઇમ્પોર્ટન્સ ઓફ ધી ફ્લો ચાર્ટ. ફ્લો ચાર્ટ ની ઇમ્પોર્ટન્સ શું છે? શા માટે ફ્લો ચાર્ટ જરૂરી છે? તો ફ્લો ચાર્ટ આર બેટર વે ટુ કમ્યુનિકેટિંગ ધ લોજિક ઓફ ધી સિસ્ટમ. કોઈ બી સિસ્ટમ નો લોજિક, કોઈ બી પ્રોગ્રામ નો લોજિક કમ્યુનિકેટ, એ પ્રોગ્રામ કઈ રીતે વર્ક કરે છે એ જાણવા માટે ફ્લો ચાર્ટ ખૂબ જ જરૂરી છે. યુઝિંગ ધ ફ્લો ચાર્ટ ઇટ ઇઝ ઇઝી ટુ એનાલાઇઝ ધી પ્રોગ્રામ. તમારા પ્રોબ્લેમ ને એનાલાઇઝ કરવા માટે ફ્લો ચાર્ટ ની જરૂર પડે છે. ધ ફ્લો ચાર્ટ આર વેરી યુઝફુલ ડ્યુરિંગ ધ પ્રોગ્રામ ડેવલપમેન્ટ ફેઝ. જ્યારે આપણે પ્રોગ્રામ બનાવીએ ત્યારે પણ ફ્લો ચાર્ટ ની જરૂર પડે છે. ફ્લો ચાર્ટ રિપ્રેઝન્ટ ધ પ્રોબ્લેમ સોલ્યુશન યુઝિંગ ધ ડિફરન્ટ સ્ટાન્ડર્ડ સિમ્બોલ. ફ્લો ચાર્ટ ને રિપ્રેઝન્ટ કરવામાં આવે છે, ફ્લો ચાર્ટ રિપ્રેઝન્ટ કરે છે પ્રોબ્લેમ ને, રાઈટ? પ્રોબ્લેમ નું સોલ્યુશન રિપ્રેઝન્ટ કરે છે. તો એ રિપ્રેઝન્ટ કરવા માટે સ્ટાન્ડર્ડ સિમ્બોલ નો યુઝ કરવામાં આવે છે. ઇટ પ્રોવાઇડ ધ ગુડ કમ્યુનિકેશન ઇન્ટરફેસ બિટવીન ધ પ્રોગ્રામર એન્ડ યુઝર અને પ્રોગ્રામર વચ્ચે ગુડ કમ્યુનિકેશન કરવા માટે બી હેલ્પફુલ થાય છે. ઇટ હેલ્પ્સ ઇન ડીબગિંગ એન્ડ ટેસ્ટિંગ પ્રોસેસ, બરાબર? ટેસ્ટર ને ટેસ્ટિંગ અને ડીબગિંગ કરવા માટે બી ફ્લો ચાર્ટ હેલ્પફુલ છે. ત્યાર પછી છે જે આપણે સ્ટાન્ડર્ડ સિમ્બોલ, હમણાં લગીન સાંભળ્યું કે ફ્લો ચાર્ટમાં સ્ટાન્ડર્ડ સિમ્બોલ હોય, સ્ટાન્ડર્ડ સિમ્બોલ હોય, સ્ટાન્ડર્ડ સિમ્બોલ હોય. તો એ સ્ટાન્ડર્ડ સિમ્બોલ જે ફર્સ્ટ ઓવલ, તમે એને ઓવલ ટર્મિનલ કહી શકો, બરાબર? કે જેને રિપ્રેઝન્ટ, જે સ્ટાર્ટ અને એન્ડ ને રિપ્રેઝન્ટ કરે છે. ત્યાર પછી છે પેરેલેલોગ્રામ, કે જેની અંદર ઇનપુટ આઉટપુટ, બરાબર? ઇનપુટ આઉટપુટ પ્રોગ્રામ, કોઈ બી પ્રોગ્રામ કોડ કોઈ બી હોય એની અંદર એક ઇનપુટ અને આઉટપુટ તો આવવાનું ને આવવાનું જ, તો એ રિપ્રેઝન્ટ કરવા માટે પેરેલેલોગ્રામ નો યુઝ થાય છે. ત્યાર પછી છે રેક્ટેંગલ મીન્સ લંબચોરસ, કે જેની અંદર આપણા કોડ નો બેઝિક લોજિક, રાઈટ? પ્રોસેસ બતાવવામાં આવે છે. ત્યાર પછી છે ડાયમંડ શેના માટે યુઝ થાય છે? તો કન્ડિશન માટે. જ્યારે બી તમારે કોઈ કન્ડિશન આવે, યસ નો, ટ્રુ ફોલ્સ, એજમાં નાના મોટા છે, 18 કરતા મોટા છે કે નાના છે, રાઈટ? તો ત્યારે ડાયમંડ નો યુઝ કરવામાં આવે છે. મીન્સ જ્યારે બી કન્ડિશન હોય, આપણી પાસે 2 વે હોય, એમાંથી કોઈ એક સિલેક્ટ કરવાનો હોય, ત્યારે ફ્લો ચાર્ટમાં એ બતાવવા માટે કે મારી પાસે 2 ઓપ્શન છે, એમાંથી કોઈ એક સિલેક્ટ કરવાનો છે, એ બતાવવા માટે ડાયમંડ નો યુઝ થાય છે. અને આ બધા સિમ્બોલ ને કનેક્ટ કરવા માટે એરો નો યુઝ કરવામાં આવે છે. એરો શા માટે યુઝ થાય છે? બધાને કનેક્ટ કરવા માટે તો યુઝ થાય જ છે, પણ આ સિવાય આપણને ફ્લો ચાર્ટ નો ફ્લો કઈ સાઈડ છે, કઈ રીતે ચાલે છે, એ રિપ્રેઝન્ટ કરવા માટે બી એરો નો યુઝ થાય છે. પછી છે સર્કલ, ધ પેજ કનેક્ટર, બરાબર? અહીંયા લખ્યું છે પેજ કનેક્ટર, તો બરાબર સર્કલ નો યુઝ શાના માટે થાય છે? પેજને કનેક્ટ કરવા માટે. પેજને કનેક્ટ કરવા માટે મીન્સ જો તમારો ફ્લો ચાર્ટ કોઈક વાર મોટો બની જાય, બરાબર, લાર્જ થઈ જાય, તો તેની અંદર શું કરવું પડે? તમારે એક પેજમાં નહીં આવે તો તમારે એને બીજા પેજમાં લઈ જવું પડે. તો ત્યારે તમે સર્કલની મદદથી એને કનેક્ટ કરી શકો છો. ધારો કે આપણે અહીંયા જોઈએ, ચલો, રાઈટ? ધારો કે મેં સ્ટાર્ટ કર્યું, રાઈટ?
ઓકે, એક સ્ટાર્ટ કર્યું, રાઈટ, જેની અંદરથી આપણે એક ઇનપુટ લીધું, રાઈટ, સ્ટાર્ટ અને ઇનપુટ આઈ, બરાબર, એક ઇનપુટ લઈ લીધું છે. હવે પ્રોસેસ ચાલી રહી છે, પ્રોસેસ આવી, બરાબર, હવે અહીંયા ઇનપુટ આવી ગયું પાછું, બરાબર. હવે આગળ હું કઈ રીતે કનેક્ટ કરું, રાઈટ, અથવા મારું ઇનપુટ હજી આવ્યું નથી, મારે ઇનપુટ મારે આઉટપુટ આવ્યું નથી, મારે આઉટપુટ બતાવવું છે, તો આઉટપુટ માટે અહીંયા સર્કલનો યુઝ કરવાનો છે. હવે જ્યારે હું નેક્સ્ટ પેજ ઉપર જાઉં ત્યારે મારે પાછું અહીંયા સર્કલથી જ કનેક્ટ કરીને મારો જે આઉટપુટ છે એ શો કરીને છેલ્લે એન્ડ ડિસ્ક્રાઇબ કરવું પડશે, રાઈટ. તો આવી રીતે યુઝ થાય છે આપણા સર્કલનો, પેજ કનેક્ટરનો, રાઈટ. હવે ગાઈડલાઇન્સ ઓફ ધી ફ્લો ચાર્ટ, કોઈ બી જગ્યાએ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન તો હોય જ છે, તમને ખબર જ છે, રાઈટ, મીન્સ ગાઈડલાઇન્સ, રાઈટ. તો આ ફ્લો ચાર્ટ બનાવવા માટે બી અમુક ગાઈડલાઇન્સ છે. ફર્સ્ટ, ધ સ્ટાન્ડર્ડ સિમ્બોલ શુડ બી યુઝ while the drawing the flow chart. જ્યારે બી તમે ફ્લો ચાર્ટ બનાવો, રાઈટ, તો તમારે એની અંદર સ્ટાન્ડર્ડ સિમ્બોલનો જ યુઝ કરવાનો છે, જે આની આગળ આપણે જોઈ ગયા, રાઈટ. તો એ જ સ્ટાન્ડર્ડ સિમ્બોલનો યુઝ કરીને તમે તમારો ફ્લો ચાર્ટ બનાવી શકો છો. Ensure that the flow chart has start and stop. તમારો ફ્લો ચાર્ટ હંમેશા સ્ટાર્ટ અને સ્ટોપ થવો જ જોઈએ. થર્ડ, ફ્લો ચાર્ટ should be neat, clean and easy to follow. તમારો ફ્લો ચાર્ટ હંમેશા નીટ મીન્સ બધાને સમજાય એવો, નીટ, ક્લીન અને ઇઝી ટુ ફોલો, બરાબર, ઇઝીલી એને બધા સમજી શકે, એનો યુઝ કરી શકે તેવો બનાવવાનો છે. There should be no any ambiguities. એની અંદર એક બી એમ્બિગ્યુટી મીન્સ મિસ્ટેક હોવી જોઈએ નહીં. The usually direction of flow chart is from top to bottom or from left to right. means તમારો ફ્લો ચાર્ટ ક્યાં તો ઉપરથી નીચે, રાઈટ, અથવા લેફ્ટ થી રાઈટ જ હોવો જોઈએ. તમે એને ગમે તેમ રીતે ડ્રો કરી શકો નહીં, ટોપ ટુ બોટમ અથવા લેફ્ટ ટુ રાઈટ, રાઈટ. ધ ટર્મિનલ સિમ્બોલ ધેટ ઇઝ સ્ટાર્ટ like beginning or stop like ending should have only one flow line. તમારો જે સિમ્બોલ છે કયો, ટર્મિનલનો મીન્સ ઓવલનો, એ સ્ટાર્ટ અને સ્ટોપ, બરાબર, એ બંને માટે એક જ વાર તમારી લાઈનમાં આવવો જોઈએ. મીન્સ તમે તમારા ફ્લો ચાર્ટને વારે ઘડીએ, બરાબર, સ્ટાર્ટ અને સ્ટોપ કરી શકો નહીં. ત્યાર પછી છે ઓનલી વન ફ્લો લાઈન શુડ કમ આઉટ ફ્રોમ ધી પ્રોસેસ સિમ્બોલ. પ્રોસેસ સિમ્બોલ મીન્સ લંબચોરસ, રેક્ટેંગલ માંથી માત્ર ને માત્ર એક જ લાઈન પાસ થવી જોઈએ, મીન્સ આઉટપુટ માટે એક જ લાઈન કમ આઉટ આવવી જોઈએ. ઓનલી વન ફ્લો લાઈન શુડ એન્ટર ડિસિઝન સિમ્બોલ. ડિસિઝન સિમ્બોલ છે એનામાંથી બી ઓનલી વન ફ્લો જ એ એક્ઝિક્યુટ થવો જોઈએ. ધારો કે આપણે અહીંયા એક્ઝામ્પલ જોઈએ, લાઈક, રાઈટ, કન્ડિશન, ડિસિઝન સિમ્બોલ છે, બરાબર. તો હવે એની અંદરથી જે આ લાઈન નીકળી, બરાબર, આ લાઈન નીકળી તો ગમે તે એક જ ટ્રુ થવી જોઈએ. બંને બાજુ તમે ટ્રુ કરીને એને સોલ્વ કરી શકો નહીં. ગાઈડલાઇન્સ ઓફ ફ્લો ચાર્ટ, રાઈટ. ચલો, આપણને ખબર જ છે રૂલ્સ રેગ્યુલેશન બધી જ જગ્યાએ હોય છે. તો આપણે હવે ફ્લો ચાર્ટ બનાવવા માટેના બી થોડા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મીન્સ ગાઈડલાઇન્સ જોવાની છે, રાઈટ. તો પહેલી ગાઈડલાઇન શું છે, સ્ટાન્ડર્ડ સિમ્બોલ્સ શુડ બી યુઝ while drawing the flow chart. જ્યારે તમે ફ્લો ચાર્ટ બનાવો ત્યારે તમારે માત્ર ને માત્ર સ્ટાન્ડર્ડ સિમ્બોલનો જ યુઝ કરવાનો છે. Ensure that the flow chart has start and stop. તમારો ફ્લો ચાર્ટ હંમેશા સ્ટાર્ટ અને સ્ટોપ થવો જ જોઈએ. મીન્સ જ્યારે સ્ટાર્ટ કરો છો ત્યારે સ્ટાર્ટ સિમ્બોલનો યુઝ કરવાનો અને એન્ડ કરી દો છો તો એન્ડ સિમ્બોલનો યુઝ કરીને એને ક્લિયર કરવાનો છે. Third, the flow chart should be neat, clean and easy to follow. Should be not any ambiguities. તમારો ફ્લો ચાર્ટ હંમેશા નીટ, ક્લીન
અને પ્રોપર હોવો જોઈએ, ઇઝી ટુ ફોલો હોવો જોઈએ. એ ફ્લો ચાર્ટનો યુઝ કરીને બીજું કોઈ બી પ્રોગ્રામ બનાવી શકતું હોવું જોઈએ. બરાબર. there should be not any ambiguities. એની અંદર કોઈ બી મિસ્ટેક હોવી જોઈએ નહીં. the usually direction of flow chart is from top to bottom or the left to right. તમારો ફ્લો ચાર્ટ હંમેશા ટોપ ટુ બોટમ રાઈટ અથવા લેફ્ટ ટુ રાઈટ જ જશે. એ કોઈ બીજી કોઈ ડાયરેક્શનમાં જઈ શકે નહીં. એને કાં તો ટોપ થી બોટમ બનાવો કાં તો લેફ્ટ થી રાઈટ કરો. બરાબર. ત્યાર પછી છે the terminal symbol that start and stop should have only one line flow. બરાબર. તમારી આખી લાઈનમાં એ માત્ર ને માત્ર એક જ વાર આવવું જોઈએ. બરાબર. એને તમે વારે ઘડીએ સ્ટાર્ટ અને સ્ટોપ કરી શકો નહીં. only one flow line should come out from the process symbol. તમારા પ્રોસેસ સિમ્બોલ માંથી માત્ર ને માત્ર એક જ આઉટપુટ માટેની લાઈન બહાર નીકળવી જોઈએ. બરાબર. ત્યાર પછી છે only one flow line should enter a decision symbol. તમારા decision symbol માંથી પણ માત્ર ને માત્ર ફ્લો બતાવતી એક જ લાઈન બહાર આવવી જોઈએ. બરાબર. ત્યાર પછી છે ફ્લો ચાર્ટ નું સ્ટ્રક્ચર, એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ. બરાબર. તો ફ્લો ચાર્ટ નું સ્ટ્રક્ચર સમજીએ તો ફ્લો ચાર્ટ ના ટોટલી 3 સ્ટ્રક્ચર છે. રાઈટ. પૂછાય છે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. રાઈટ. તો સ્ટ્રક્ચર તો પહેલું છે સિક્વન્શિયલ સ્ટ્રક્ચર. સિક્વન્શિયલ સ્ટ્રક્ચર મીન્સ તમારા ફ્લો ચાર્ટ એ step by step. શું લખ્યું છે? step the execute in a sequence are represented by the symbol that follow each top to bottom and left to right. top to bottom is standard. બરાબર. જે આપણે સિક્વન્શિયલ સ્ટ્રક્ચર છે જેની અંદર તમારો ફ્લો ચાર્ટ રાઈટ એક સિક્વન્સમાં મીન્સ ટોપ ટુ બોટમ જ જશે. બરાબર. અથવા લેફ્ટ ટુ રાઈટ. એમાં સ્ટાન્ડર્ડ ફોર્મ કયો કીધો છે? ટોપ ટુ બોટમ. મીન્સ જ્યારે બી કોઈક જગ્યાએ કોઈક મોટી કંપનીઝમાં જ્યારે ફ્લો ચાર્ટ બનાવવામાં આવે છે અથવા ઘણી બધી જગ્યાએ જ્યારે ફ્લો ચાર્ટનો યુઝ કરવામાં આવે છે તો મોસ્ટલી બધા લોકો ટોપ ટુ બોટમ જ યુઝ કરે છે. મીન્સ ટોપ ટુ બોટમ જ ફ્લોનો યુઝ કરે છે. ત્યાર પછી છે સેક્શન. બરાબર. સેક્શન સ્ટ્રક્ચર અથવા ડિસિઝન સ્ટ્રક્ચર. બરાબર. step that require decision are represented using the diamond symbol where the flow split into yes or no path. બરાબર. જ્યારે તમારા ફ્લો ચાર્ટ ની અંદર ડિસિઝન લેવાનો ટાઈમ આવે મીન્સ ડાયમંડ સિમ્બોલ નો યુઝ થાય, યસ નો ની ક્વેરી આવે કે યસ અને નો બે પાથ છે એમાંથી કોઈ એક સિલેક્ટ કરવાનો છે તો એને ત્યારે જે આપણે ફ્લો ચાર્ટ નો બનાવીએ છીએ તેને શું કહેવાય છે? સિલેક્શન સ્ટ્રક્ચર. રાઈટ. જેની અંદર તમે અહીંયા જો તો સ્ટાર્ટ. બરાબર. ઓવલ સિમ્બોલ. પછી પેરેલેલોગ્રામ એક ઇનપુટ લીધું. બરાબર. પછી પાછું બીજું ઇનપુટ લીધું. નંબર 1 ઇનપુટ, નંબર 2 ઇનપુટ, બે ઇનપુટ લીધા. ત્યાર પછી અહીંયા ડાયમંડ આપ્યો છે તેમાં શું લખ્યું છે? num1 ગ્રેટર ધેન num2. બરાબર. બે માંથી કયો મોટો છે? ઇફ જો ટ્રુ મીન્સ નંબર 1 મોટો હોય તો ડિસ્પ્લે num1 અને નંબર 2 જો નંબર 1 મોટો નહીં હોય તો ફોલ્સ મીન્સ કન્ડિશન મીન્સ 2 મોટો છે તો ડિસ્પ્લે 2 અને અહીંયા તમારો ફ્લો ચાર્ટ સ્ટોપ મીન્સ એન્ડ કરીને ખતમ કરવામાં આવે છે. રાઈટ. હવે થર્ડ રિપીટેશન સ્ટ્રક્ચર. રિપીટેશન સ્ટ્રક્ચર મીન્સ આપણને ખબર છે સીપીએફ ની અંદર આપણે ફોર લૂપ, વાઇલ લૂપ બરાબર નો યુઝ કરીએ છીએ. તો જ્યારે બી લૂપ્સ આવશે ત્યારે આપણે શેનો યુઝ કરશું? રિપીટેશન સ્ટ્રક્ચરનો કે જેની અંદર તમારો ફ્લો પાછો કોઈ એક જગ્યાએ રિપીટ થશે જ્યાં સુધી એની જે કન્ડિશન છે એ ટ્રુ ફોલ્સ નહીં થઈ જાય ત્યાં સુધી તમારો પ્રોગ્રામ કન્ટિન્યુ અંદર લૂપમાં ફર્યા જ કરશે. જેમ કે સ્ટાર્ટ x = 0 અને અહીંયા શું કન્ડિશન આપી છે? કન્ડિશન ચેક કરો. x <10 જ્યાં સુધી x એ 10 થી મોટો નાનો રહેશે. રાઈટ. x એ 10 થી નાનો રહેશે ત્યાં સુધી આ ટાસ્ક ચાલશે. જેવો x એ 10 થી મોટો થયો એ શું કરશે? અહીંયા એન્ડ થઈ જશે. રાઈટ. પણ તમે કહેશો મેમ 10 પછી મીન્સ અહીંયા 10 થી વધશે કઈ રીતે? અહીંયા તો 0 છે, 0 થી વધશે કઈ રીતે? 10 સુધી જશે કઈ રીતે?
તો અહીંયા એક પ્રોસેસ આપી છે, જો ઇન્ક્રીમેન્ટ એક્સ મીન્સ એક્સ ને અહીંયા શું કરવામાં આવે છે, ઇન્ક્રીમેન્ટ કરવામાં આવે છે. ઇટ મીન્સ જ્યારે તમારો સાદો ફ્લો ચાર્ટ હોય, રાઈટ, કે જેની અંદર તમારે કોઈ કન્ડિશન કે કોઈ લૂપ નથી ફેરવવાની, તો એ આવશે તમારા સિક્વન્શિયલ સ્ટ્રક્ચર. સેકન્ડ, જેની અંદર સિલેક્શન તમારે કોઈ બે પાથમાંથી કોઈ એક પાથ સિલેક્ટ કરવાનો આવે ત્યારે તમે સિલેક્શન સ્ટ્રક્ચરનો યુઝ કરશો. અને થર્ડ, રિપીટેશન સ્ટ્રક્ચર, કે જેની અંદર તમારે લૂપને ફેરવવી પડે વારંવાર, જ્યાં સુધી કન્ડિશન ફોલ્સ નહીં થાય ત્યાં સુધી તમારે એકને એક સ્ટેપ વારંવાર કરવાના આવે ત્યારે આપણે રિપીટેશન સ્ટ્રક્ચરનો યુઝ કરશું. બરાબર, ચલો હવે એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ. હવે ફ્લો ચાર્ટ આટલી બધી જગ્યાએ યુઝ થાય, બરાબર, દરેક પ્રોબ્લેમ સોલ્વિંગ માટે આપણે ફ્લો ચાર્ટનો યુઝ કરીએ છે, તો એના એડવાન્ટેજ જોઈએ. બરાબર, the communication of flowchart is better way to communicating the logic of the program. જેમ આપણે આગળ જોયું કે કોઈ બી પ્રોગ્રામનો લોજિક ડિફાઇન કરે, બરાબર, કમ્યુનિકેટ કરે, આપણને સમજ પડી જાય ઇઝીલી. આપણે ફ્લોચાર્ટ જોઈએ એટલે આપણને તરત ખબર પડી જાય, ઓકે અહીંયા આમ કર્યું છે, અહીંયા આવી રીતે જવાનું છે, રાઈટ. ત્યાર પછી છે સિન્થેસિસ, બરાબર. તો ફ્લોચાર્ટ ઇઝ યુઝ એઝ અ વર્કિંગ મોડલ ઇન અ ડિઝાઇન ન્યૂ પ્રોગ્રામ્સ એન્ડ ધી સોફ્ટવેર સિસ્ટમ. કોઈ બી નવા મોડલને બરાબર બનાવવા માટે અથવા સિસ્ટમ સોફ્ટવેરને બનાવવા માટે એનો યુઝ કરવામાં આવે છે. એફિશિયન્ટ કોડિંગ, બરાબર. ફ્લોચાર્ટ એક્ટ ધ ગાઈડ ફોર ધી પ્રોગ્રામર ઇન અ રાઇટિંગ ધ એકચ્યુઅલ કોડ ઇન અ હાયર લેંગ્વેજ. બરાબર, તમે પિક્ચર જોઈને ઘણીવાર આપણે કહીએ ને, કોઈ બી ચિત્ર જોઈને આપણે ઇઝીલી ડિસ્ક્રાઇબ કરી શકીએ. કોઈક આપણને પિક્ચર બતાવી દે અને એના પરથી વાર્તા બનાવવાનું કહે તો આપણને વાર્તા ઇઝીલી બનાવતા આવડે, રાઈટ. તો એવી જ રીતે ફ્લો ચાર્ટની મદદથી કોઈ બી પ્રોગ્રામર ઇઝીલી શું કરી શકે છે, કોડિંગ કરી શકે છે, પ્રોગ્રામ લખી શકે છે. પ્રોપર ડીબગિંગ, જ્યારે ડીબગિંગ કરવાનો ટાઈમ આવે, રાઈટ, ડીબગિંગની પ્રોસેસમાં એ બહુ હેલ્પફુલ કરે છે. એફિશિયન્ટ એનાલિસિસ, ધ એફિશિયન્ટ એનાલિસિસ ઇઝ ધ લોજિકલ પ્રોગ્રામ કેન બી ઇઝી ટુ ડન વિથ ધ હેલ્પ ઓફ રિલેટેડ ફ્લોચાર્ટ. કોઈ બી એફિશિયન્ટ એનાલિસિસ મીન્સ કઈ બી જગ્યાએ આપણે સેમ ટુ સેમ પ્રોગ્રામ બનાવવાનો છે, રાઈટ, થોડોક જ ચેન્જ છે, તો એને એનાલાઇઝ કરવું અથવા એનો યુઝ કરવા માટે ત્યારે આપણને ફ્લોચાર્ટ ઇઝી અને હેલ્પફુલ થાય છે. હવે જેમ બધાના ફાયદા હોય અને ગેરફાયદા હોય એવી જ રીતે એડવાન્ટેજ ને ડિસએડવાન્ટેજ મીન્સ બધાના હોય, રાઈટ. તો હવે અહીંયા એડવાન્ટેજ તો જોઈ લીધા, તો એના અમુક ડિસએડવાન્ટેજ છે. ફર્સ્ટ, ટાઈમ કોમ્પ્લેક્સિટી. ટાઈમ કોમ્પ્લેક્સિટી મીન્સ ઘણીવાર ફ્લો ચાર્ટને ડિઝાઇન કરવામાં જ્યારે આપણો કોડ બહુ મોટો હોય, પ્રોગ્રામ બહુ મોટો હોય, પ્રોબ્લેમ બહુ જ મોટી હોય, રાઈટ, તો ત્યારે ફ્લો ચાર્ટ ડ્રો કરવું થોડું કોમ્પ્લેક્સ બને છે અને ટાઈમ કન્ઝ્યુમિંગ થાય છે, બરાબર. એ આપણી પાસે વધારે ટાઈમ લે છે. પછી છે કોમ્પ્લેક્સ. જ્યારે મેં કીધું ને લાર્જ અને કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ આપણી પાસે આવે ત્યારે એનું સોલ્યુશન જેમ સોલ્યુશન કાઢવા માટે ટાઈમ લાગે અને કોમ્પ્લેક્સ થાય, એવી જ રીતે ફ્લો ચાર્ટ બી ડ્રો કરવો કોમ્પ્લેક્સ થાય છે, બરાબર. ડિફિકલ્ટ ટુ મોડિફાય. હવે ધારો કે તમે કોઈ એક ફ્લો ચાર્ટ બનાવી લીધો, બરાબર, સપોઝ કરીએ કે આપણે કોઈ એક ફ્લો ચાર્ટ બનાવી લીધો, હવે એની અંદર જો નાનામાં નાનો ચેન્જ કરવાનો બી આવે તો આપણે એ ફ્લો ચાર્ટ પાછો જ રિપીટ જ કરવો પડે, બરાબર. એની અંદર મોડિફિકેશન કરવું ઘણું અઘરું બની જાય છે. તો અહીંયા આપણું લગભગ મતલબ કે ફ્લો ચાર્ટ ના ટોપિક એકદમ ક્લિયર થઈ ગયો કે ફ્લો ચાર્ટ શું છે, બરાબર, એ શા માટે જરૂરી છે, એના એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ, સિમ્બોલ્સ, બરાબર, અને ગાઈડલાઇન્સ, બરાબર, બધું જ આપણે જોઈ લીધું છે. હવે છે અલ્ગોરિધમ. તો અલ્ગોરિધમ શું છે? તો અલ્ગોરિધમ ઇઝ ધ સ્ટેપ વાઇઝ સોલ્યુશન ઓફ એની પ્રોગ્રામ, બરાબર. કોઈ બી પ્રોગ્રામ કે પ્રોબ્લેમનું સોલ્યુશન કેવું, સ્ટેપ બાય સ્ટેપ, વન બાય વન, સ્ટેપ બાય સ્ટેપ, બરાબર. તમને કોઈક સોલ્યુશન મળે તો તમે એને અલ્ગોરિધમ કહી શકો છો. ધ ઇમ્પોર્ટન્સ ઓફ અલ્ગોરિધમ. અલ્ગોરિધમની ઇમ્પોર્ટન્સ, શા માટે અલ્ગોરિધમ જરૂરી છે, right? So it is step-wise representation of solution to given the problem which is makes too easy to understand. કોઈ બી પ્રોગ્રામનું સોલ્યુશન જો તમને સ્ટેપ બાય સ્ટેપ કરવામાં આવે, બરાબર. ધારો કે તમે કોઈ પ્રોબ્લેમમાં ફસાયો છો, બરાબર, તમે તમારા મમ્મી પપ્પાને પૂછો છો કે મમ્મી પપ્પા મેં આમાં ફસાઈ છું
હવે મને કે હું આમાંથી કઈ રીતે બહાર નીકળું, ત્યારે જેમ આપણને આપણા મમ્મી પપ્પા કે 1 by 1 એક પછી એક સ્ટેપ કહીને આપણને પ્રોબ્લેમ માંથી બહાર લાવે, એવી જ રીતે અલ્ગોરિધમ નું બી કામ છે, બરાબર. એ એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ આપણને સોલ્યુશન આપે છે, જેના લીધે આપણને પ્રોબ્લેમને સમજવામાં ઈઝી પડે છે. પછી શું છે, an algorithm use define the procedure. An algorithm used to define the procedure. તમારી પ્રોસિજર ને ડિફાઇન કરે છે, બરાબર, કે તમે એને કઈ રીતે યુઝ કરશો, તમે તમારા પ્રોગ્રામને કઈ રીતે યુઝ કરશો, સિસ્ટમને કઈ રીતે યુઝ કરશો, એ બી તમે અલ્ગોરિધમ પરથી સમજી શકો છો. ઇટ ઇઝ નોટ ડિપેન્ડન્ટ ઓન એની પ્રોગ્રામિંગ લેંગ્વેજ. એ કોઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજ ઉપર ડિપેન્ડ કરતું નથી. સો ઇટ ઇઝ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ ફોર એવરીવન વિધાઉટ પ્રોગ્રામિંગ નોલેજ. કોઈ બી માણસ માટે જો અલ્ગોરિધમ આપેલો હોય ને, તો કોઈ બી નોર્મલ માણસ માટે બી એ સમજવું કેવું છે, ઈઝી છે. કેમ? કારણ કે એની અંદર કોઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજનો યુઝ થતો નથી, તમે એને ઇઝીલી સમજી શકો છો. ત્યાર પછી છે એવરી સ્ટેપ ઇન અલ્ગોરિધમ હેઝ ઇટ ઓન લોજિક સિક્વન્સ, સો ઇટ ઇઝ ઇઝી ટુ ડીબગ. દરેક સ્ટેપ એ પોતાનો લોજિક ડિફાઇન કરે છે, બરાબર. એની અંદર આમ સ્ટેપ નથી લખી દેતા, દરેક સ્ટેપ એ કંઈક ને કંઈક લોજિક માટે યુઝ કરવામાં આવે. એટલે જ્યારે ડીબગ કરીએ આપણે, બરાબર, એને જો આપણા પ્રોબ્લેમની અંદર કોઈ મિસ્ટેક હોય, બરાબર, ટેસ્ટિંગ કરતા હોય, ત્યારે બી એક એક જો સ્ટેપ આપણને ખબર હોય તો કયા સ્ટેપમાં ભૂલ છે એ પણ આપણને તરત ખબર પડી જાય છે. પછી છેલ્લું લાસ્ટ, by using algorithm the program is broke down into small pieces or steps, so it is easier for programmer to convert into actual program. જ્યારે અલ્ગોરિધમ થી, બરાબર, અલ્ગોરિધમ ને લીધે શું થાય છે, પ્રોગ્રામ જે પ્રોબ્લેમ હોય છે એ નાના નાના સ્મોલ પીસીસમાં અથવા નાના નાના ટુકડામાં ડિવાઈડ થઈ જાય છે, અને જેના લીધે આપણને એને સમજવું અને એમાંથી બહાર નીકળવું અને પ્રોબ્લેમ શું છે એકચ્યુઅલમાં તે સમજ સારી રીતે પડે છે, રાઈટ. ત્યાર પછી હવે છે લિમિટેશન ઓફ અલ્ગોરિધમ. લિમિટેશન મીન્સ થોડા ડિસએડવાન્ટેજ હોય, બરાબર, રાઈટ, તે લિમિટેશન જોવાની છે. The algorithm is time consuming. Developing the algorithm for complex program would be time consuming and difficult to understand. જેમ આપણે ફ્લો ચાર્ટમાં જોયું એવી જ રીતે સેમ અલ્ગોરિધમ, બરાબર. અલ્ગોરિધમમાં બી જ્યારે તમારો જે પ્રોબ્લેમ છે એ જો લાર્જ હોય, બરાબર, અથવા કોમ્પ્લેક્સ હોય તો એને સમજવું ખૂબ જ મુશ્કેલ પડે છે, રાઈટ. અને એનો અલ્ગોરિધમ જો પ્રોબ્લેમ સમજવામાં મુશ્કેલ તો એનું સોલ્યુશન કાઢવામાં બી મુશ્કેલ. મીન્સ જ્યારે તમારો પ્રોગ્રામ જો ટાઈમ કન્ઝ્યુમિંગ હશે, કોમ્પ્લેક્સ હશે, બરાબર, તો એનો અલ્ગોરિધમ બનાવવા માટે બી એ ટાઈમ કન્ઝ્યુમિંગ અને કોમ્પ્લેક્સ લાગશે. અન્ડરસ્ટેન્ડિંગ ધ કોમ્પ્લેક્સ લોજિક થ્રુ ધી અલ્ગોરિધમ કેન બી વેરી ડિફિકલ્ટ. જો તમે અલ્ગોરિધમ બનાવી બી દીધો, ચલો, બરાબર, જે લોજિક છે, કોમ્પ્લેક્સ લોજિક છે, એનો અલ્ગોરિધમ બનાવી બી દીધો, પણ એવું જરૂરી નથી કે સામેવાળાને સમજવા માટે હંમેશા ઈઝી જ હોય, રાઈટ. ત્યાર પછી ડિફિકલ્ટ ટુ શો બ્રાન્ચિંગ એન્ડ લૂપિંગ ઇન અલ્ગોરિધમ. અલ્ગોરિધમની અંદર તમને લૂપ, બરાબર, જ્યારે લૂપ આવશે, બ્રાન્ચ આવશે, એ બતાવવી ઘણી ડિફિકલ્ટ થઈ જાય છે. બિગ ટાસ્ક આર ડિફિકલ્ટ ટુ પુટ ઇન અલ્ગોરિધમ. જો ટાસ્ક તમારો મોટો, તમારી પ્રોબ્લેમ એ મોટી હોય તો એનો અલ્ગોરિધમમાં બેસાડવો અથવા અલ્ગોરિધમ એનો સેટ કરવો થોડો અઘરો અને કોમ્પ્લેક્સ બની જાય છે. હવે તમને અહીંયા મેં એક એક્ઝામ્પલ આપ્યા છે, બરાબર, બંને સેમ જ એક્ઝામ્પલ છે, ફ્લો ચાર્ટ અને અલ્ગોરિધમ આપ્યા છે, બરાબર. જેમ કે સ્ટાર્ટ, બરાબર, અલ્ગોરિધમમાં સ્ટેપ 1 સ્ટાર્ટ, સ્ટેપ 2 ઇનપુટ આર, કેલ્ક્યુલેટ ધ એરિયા. એરિયા ઇઝ ઇક્વલ્સ ટુ 3.14 મલ્ટીપ્લાઇડ બાય આર. મતલબ આપણને સર્કલનું એરિયા ફાઇન્ડ કરવાનું લોજિક તો ખબર જ છે, બરાબર, પાય આર સ્ક્વેર. તો એને જ આપણે એક લોજિકમાં યુઝ કર્યું છે, બરાબર. હવે જે આ એરિયાની અંદર આપણો આન્સર કેલ્ક્યુલેટ થઈને આવશે એને આપણે પ્રિન્ટ કરાવીને આપણું આઉટપુટ બતાવ્યું છે, રાઈટ. અને લાસ્ટમાં સ્ટોપ. હવે એનો ફ્લો ચાર્ટ જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો સ્ટાર્ટ, બરાબર, સ્ટાર્ટ,
પછી પેરેલેલોગ્રામમાં ઇનપુટ, રાઈટ. પછી રેક્ટેંગલ નો યુઝ કરીને જે આપણી પ્રોસેસ લોજિક, બરાબર, ધ કેલ્ક્યુલેટ એરિયા ઇઝ ઇક્વલ્સ ટુ 3.14 ઇન્ટુ રેડિયસ, બરાબર. જે રેડિયસ છે એ આપણે યુઝર પાસેથી બી ગેટ કરાવી શકીએ છે, મીન્સ ઇનપુટ છે, બરાબર, જે યુઝર આપશે અથવા આપણે આપીશું, બરાબર. અને નીચેનો જે પેરેલેલોગ્રામ છે એ આઉટપુટ ડિસ્પ્લે ધી એરિયા, મીન્સ આઉટપુટ પ્રોવાઈડ કરે છે. અને લાસ્ટમાં એન્ડ, રાઈટ. ચલો, સમજ પડી? તો એકવાર ફરીથી ફ્લો ચાર્ટ શું છે? એક ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન છે. કોનું? તો અલ્ગોરિધમનું, રાઈટ. અને અલ્ગોરિધમ શું છે? સ્ટેપ બાય સ્ટેપ સોલ્યુશન છે. મીન્સ તમે જે આ સોલ્યુશન લખ્યા, રાઈટ. એક આપણી પાસે પ્રોબ્લેમ હતી. શું પ્રોબ્લેમ હતી? તો કેલ્ક્યુલેટ એરિયા ઓફ ધી સર્કલ. એક સર્કલનો એરિયા ફાઇન્ડ કરવાની પ્રોબ્લેમ આપણી પાસે હતી, જેને આપણે સોલ્વ કર્યો થ્રુ ધી અલ્ગોરિધમથી આપણે એને સોલ્વ કર્યો. અને સેમ ટુ સેમ એ અલ્ગોરિધમનું આપણે પિક્ચરિકલ જે રિપ્રેઝન્ટેશન કર્યું, બરાબર, ગ્રાફિકલ ફોર્મમાં જે રિપ્રેઝન્ટેશન કર્યું, મીન્સ એનો ફ્લો ચાર્ટ બનાવ્યો, રાઈટ. ચલો, હવે નેક્સ્ટ ટોપિક પર આગળ જઈએ, બરાબર. સુડો કોડ. ચલો, સુડો કોડ ઇઝ ધ પ્રોગ્રામિંગ લેંગ્વેજ, બરાબર, સોરી, સુડો કોડ, બરાબર. ચલો, સુડો કોડ ઇઝ નોટ અ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. સુડો કોડ એ કોઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજ નથી, બરાબર, કે એની અંદર કોઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજનો યુઝ થતો નથી. It is a simple way to describe a set of instructions that does not have to use specific syntax, બરાબર. એક સુડો કોડ શું છે આપણો? એ કોઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજ નથી, એની અંદર કોઈ સિન્ટેક્સ નો યુઝ થતો નથી. તમે સિમ્પલ ફોર્મમાં એને લખી શકો છો. જેમ કે મેં અહીંયા એઝ અ એક્ઝામ્પલ લીધું છે, ફાઇન્ડ ધ લાર્જેસ્ટ ઓફ ટુ નંબર્સ, બરાબર. બે નંબર છે. બે નંબર કયા છે? એ અને બી, બરાબર. બે નંબર લીધા છે, એ અને બી. એ અને બી માંથી મારે ફાઇન્ડ કરવાનું છે લાર્જેસ્ટ નંબર. તો કયો લાર્જેસ્ટ નંબર છે? તો એની માટેની મેં અહીંયા એક કન્ડિશન લીધી છે, રાઈટ, કે ઇફ એ, રાઈટ, ચલો, ઇફ એ ગ્રેટર ધેન બી ધેન આઉટપુટ ઇઝ એ. જો મારો એ મોટો હોય, બરાબર, તો આઉટપુટ શું આવશે? એ. અથવા જો એ મોટો નહીં હોય તો ઓબ્વિયસ વસ્તુ છે, બી મોટો હશે તો મારો આઉટપુટ શું આવશે? બી. અને નીચે લાસ્ટમાં ચલો, હા, લાસ્ટમાં, બરાબર, સ્ટાર્ટ કર્યું, કન્ડિશન ચેક કરી, રાઈટ, બરાબર. ઇફ એલ્સ કન્ડિશન જોઈ, ઇફ એલ્સ સ્ટેટમેન્ટ જોયા કે રાઈટ, જો એ મોટો છે તો એ પ્રિન્ટ થશે, અધરવાઇઝ બી પ્રિન્ટ થશે, રાઈટ. અને સ્ટાર્ટ પછી છેલ્લે એન્ડ ઇફ, બરાબર. એન્ડ ઇફ, જે તમે ઇફ કન્ડિશન લીધી એને બંધ કરી અને એન્ડ, મીન્સ સુડો કોડની અંદર સુડો કોડ બીજું કંઈ નથી, એ એક ટાઈપનો અલ્ગોરિધમનો જ પાર્ટ છે, બરાબર, જેને તમે ઈઝી ફોર્મમાં લખી શકો છો. પણ એની અંદર થોડાક એવા તમને કીવર્ડ્સ છે, જેમ કે સ્ટાર્ટ, એન્ડ, બરાબર, એન્ડ ઇફ એલ્સ, બરાબર, જેનો યુઝ કરીને ઇનપુટ, બરાબર, આઉટપુટ, એનો જ યુઝ કરીને તમારે શું કરવાનું છે? તમારું પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવાનું છે. ત્યાર પછી ટોપિક નંબર 6, ઇમ્પોર્ટન્સ ઓફ સી એન્ડ ફીચર્સ ઓફ સી લેંગ્વેજ, બરાબર. અહીંયા સુધીમાં આપણે હમણાં સુધી શું ક્લિયર કર્યું? ફ્લો ચાર્ટ, અલ્ગોરિધમ અને સુડો કોડ, રાઈટ, જે ઇઝી છે અને એમાંથી 110% ક્વેશ્ચન આવવાના છે અને આવવાના જ છે, રાઈટ. તો હવે ટોપિક નંબર 6, ઇમ્પોર્ટન્સ ઓફ સી ઓર ફીચર્સ ઓફ સી, બરાબર. ચલો, તો સી લેંગ્વેજ, હવે સી લેંગ્વેજ વિશે જોવાનું છે. તો સી લેંગ્વેજ શા માટે ઇમ્પોર્ટન્ટ છે? તો ફર્સ્ટ પોઈન્ટ, the foundation of programming. C is the base language for many modern language like C++, Java, Python and C#, બરાબર. ઘણી બધી જે હમણાંની મોડર્ન લેંગ્વેજ છે, જેનો આપણે હમણાં બહુ જ બધી માત્રામાં યુઝ કરીએ છીએ, બરાબર, જે હમણાં પ્રોગ્રામિંગ માટે યુઝ કરવામાં આવે છે, એની બેઝ લેંગ્વેજ કઈ છે? સી. કઈ છે? સી, બરાબર. પછી છે ફાસ્ટ એક્ઝિક્યુશન. સી ની અંદર જ્યારે તમે પ્રોગ્રામ લખો તો એની અંદર ફાસ્ટ કમ્પાઇલિંગ થાય છે, બરાબર.
પ્રોગ્રામનું કમ્પાઇલિંગ વધારે ફાસ્ટ થાય છે, મીન્સ ફાસ્ટ લેંગ્વેજ છે. સિસ્ટમ પ્રોગ્રામિંગ સી ઇઝ while used developing operating system, compiler and device drive. બરાબર, સી નો યુઝ બહુ બધી જગ્યાએ કરવામાં આવે છે. સિસ્ટમના બરાબર પ્રોગ્રામિંગમાં સૌથી વધારે સી નો યુઝ કરવામાં આવે છે. પછી છે પોર્ટેબિલિટી. સી પ્રોગ્રામ કેન રન ડિફરન્ટ મશીન વિથ ધ લિટલ ઓર નો મોડિફિકેશન. બરાબર, સી નો યુઝ કેમ વધારે કરવામાં આવે છે, રાઈટ? તે પોર્ટેબિલિટી છે. મીન્સ પોર્ટેબિલિટી મીન્સ એને તમે ડિફરન્ટ મશીનમાં, મીન્સ એક જ મશીનમાં લખો, બરાબર, હવે એને કોઈ બીજા મશીનમાં તમારે યુઝ કરવો છે તો બી તમે વિધાઉટ એની ચેન્જ અથવા લિટલ બિટ ઓફ ચેન્જ કરીને તમે ઇઝીલી યુઝ કરી શકો છો. લાસ્ટ, એફિશિયન્ટ મેમરી મેનેજમેન્ટ. સી પ્રોવાઇડ્સ ડાયરેક્ટ કોન્ટેક્ટ ઓવર ધી મેમરી યુઝિંગ પોઇન્ટર. પોઇન્ટરનો યુઝ કરીને સી ડાયરેક્ટલી મેમરી સાથે કનેક્ટ હોય છે, જેના લીધે એની અંદર મેમરીનું જે મેનેજમેન્ટ છે એ એફિશિયન્ટ રીતે થાય છે. ત્યાર પછી ફીચર્સ ઓફ સી લેંગ્વેજના આપણે થોડાક ફીચર જોવાના છે, રાઈટ? તો ફર્સ્ટ, સિમ્પલ એન્ડ સ્ટ્રક્ચર લેંગ્વેજ. પ્રોગ્રામ આર ડિવાઇડ ઇન્ટુ ફંક્શન ફોર બેટર ક્લિયરિટી એન્ડ ઓર્ગેનાઇઝેશન. બરાબર, સી એક તો બહુ સિમ્પલ લેંગ્વેજ છે, બરાબર, અને એનું સ્ટ્રક્ચર બી બહુ સિમ્પલ છે. તેમજ જો આપણો પ્રોગ્રામ લાંબો હોય તો એને ડિવાઈડ કરીને ફંક્શનમાં બી આપણે કન્વર્ટ કરી શકીએ છે, બરાબર, જે આપણે 3rd યા 4th ચેપ્ટરમાં જોવાનું જ છે, બરાબર. ત્યાર પછી છે મિડલ લેવલ લેંગ્વેજ સપોર્ટ. મીન્સ બરાબર, મિડલ લેવલ લેંગ્વેજ સપોર્ટ મીન્સ તમને એની અંદર જો તમારી કોઈક હાઈ લેવલની લેંગ્વેજ છે અથવા લો લેવલની પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, બરાબર, તે બંનેને સાથે સી એ સપોર્ટ કરે છે. રીચ લાઇબ્રેરી ફંક્શન. તમને એની અંદર રીચ લાઇબ્રેરી મીન્સ ઘણા બધા ઇનબિલ્ટ ફંક્શન, બરાબર, જે ઇનપુટ આઉટપુટ ફંક્શન, મેથના ફંક્શન, સ્ટ્રિંગ હેન્ડલિંગ ના ફંક્શન તમને ઇઝીલી બરાબર જોવા મળે છે. રીચ ઇન લાઇબ્રેરી મીન્સ એની અંદર ઘણા બધા ફંક્શન ઇનબિલ્ટ છે, જેનો યુઝ કરીને આપણે આપણા કોડિંગને, આપણા પ્રોગ્રામિંગને ઇઝી બનાવી શકીએ છે, બરાબર, ઇઝી ટુ યુઝ છે. પછી છે પોઇન્ટર સપોર્ટ. જેમ આપણે આગળ જોયું, એક એનું શું હતું, એડવાન્ટેજ હતું કે જેની અંદર એ મેમરી, એફિશિયન્ટ મેમરી મેનેજમેન્ટ હતો, કે જેની અંદર શું કીધેલું કે મેમરી, બરાબર, કેમ એફિશિયન્ટ મેમરી છે? કારણ કે પોઇન્ટરનો યુઝ કરીને ડાયરેક્ટલી મેમરી સાથે કનેક્ટ છે, બરાબર. તો એટલા જ માટે મતલબ અહીંયા બી એ જ પોઈન્ટ આવ્યો કે પોઇન્ટર સપોર્ટ કરે છે, બરાબર, જેની મદદથી આપણે મેમરી લોકેશન ઇઝીલી મેનેજ કરી શકીએ છે. પછી છે ફાસ્ટ એન્ડ એફિશિયન્ટ. લેસ ઓવરહેડ એન્ડ ક્લોઝર ટુ હાર્ડવેર. બરાબર, ફાસ્ટ એન્ડ એફિશિયન્ટ છે, બહુ ઇઝીલી કમ્પાઇલ થાય છે, મેં તમને આગળ બી કીધું એમ, બરાબર છે. પછી છે એક્સટેન્ડેબલ ન્યૂ ફંક્શન કેન બી એડેડ ઇઝીલી. એની અંદર તમારે જો ધારો કે જેમ પહેલા મેં કીધું કે અહીંયા ઇનપુટ આઉટપુટ ફંક્શન, મેથ ફંક્શન, સ્ટ્રિંગ હેન્ડલિંગના ઇનબિલ્ટ ફંક્શન તમને જોવા મળે છે, તેમ છતાં તમારે કોઈક નવો ફંક્શન બનાવીને એડ કરવો હોય, બરાબર, ઇનબિલ્ટ ફંક્શન બનાવવો હોય તમારો, સોરી, યુઝર ડિફાઇન્ડ ફંક્શન બનાવવો હોય તો એ બી તમે ઇઝીલી એની અંદર એડ કરી શકો છો, બરાબર. ચલો તો એકવાર જોઈ લઉં તમે, રાઈટ, બરાબર, દરેક પોઈન્ટને પ્રોપરલી, કારણ કે ફીચર્સ ઓફ સી લેંગ્વેજ બી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે, પૂછાય છે, ઘણીવાર પૂછાઈ ચૂક્યો છે, બરાબર. ચલો તો હવે પછી છે બેઝિક સ્ટ્રક્ચર ઓફ સી પ્રોગ્રામ, બરાબર, જે આપણી સી પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે એનું બેઝિક સ્ટ્રક્ચર જોવાનું છે. જેમ અહીંયા એક તો પહેલા આપણે અહીંયા સ્ટ્રક્ચરની અંદર સમજીએ, બરાબર, પછી આપણે જોઈએ કે શું છે. તો ફર્સ્ટ છે ડોક્યુમેન્ટેશન સેક્શન, સેકન્ડ છે લિંક સેક્શન, થર્ડ છે ડેફિનેશન સેક્શન, ફોર્થ છે ગ્લોબલ ડિક્લેરેશન સેક્શન, પછી આપણું મેઇન ફંક્શન, બરાબર, મેઇન ફંક્શન, અને પછી છે સબ પ્રોગ્રામિંગ સેક્ટર, બરાબર. ચલો તો હવે આપણે આ દરેક એક સેક્શનને થોડું સમજીએ એટલે આપણને આવડી જાય કે એનું સ્ટ્રક્ચર કેવું છે, બેઝિક સ્ટ્રક્ચર છે અને ઈઝી છે, બરાબર. ચલો ફર્સ્ટ ડોક્યુમેન્ટેશન સેક્શન. ડોક્યુમેન્ટેશન સેક્શન મીન્સ જે, બરાબર, contain the comments that describe the
પ્રોગ્રામ, તમારા પ્રોગ્રામને ડિસ્ક્રાઇબ કરે છે. ઘણીવાર જ્યારે આપણે પ્રોગ્રામ બનાવતા હોઈએ ત્યારે, બરાબર, મેં આગળ બી કીધું છે, તમે પ્રોગ્રામ લખો તો એક હેબિટ પાડો કે સાથે બાજુમાં કોમેન્ટ મારતા રહો, જેથી ખબર પડે કે તમે જે બી કોડની અંદર લાઈન લખી છે એ શેના માટે લખી છે, રાઈટ? જે આપણને ડિસ્ક્રાઇબ કરે, બીજું કોઈક આપણો પ્રોગ્રામનો યુઝ કરે અથવા એ પ્રોગ્રામને જોઈ તો એને બી સમજવામાં શું પડે? ઈઝી પડે. પણ ડોક્યુમેન્ટ સેક્શનમાં જે આપણે કોમેન્ટ મારીએ છીએ, બરાબર, કે જેની અંદર આપણે ડિસ્ક્રાઇબ કરીએ છીએ કે આપણો પ્રોગ્રામ શેના માટે છે, બરાબર, યુઝ ફોર પ્રોગ્રામ નેમ, ઓથર, ડેટ, પર્પઝ, બરાબર, તમે તમારો પ્રોગ્રામ શાના માટે લખો છો, તમારા પ્રોગ્રામનું નામ શું છે, પ્રોગ્રામનો ઓથર, ડેટ, પર્પઝ, બધું જ તમે એની અંદર લખી શકો છો, બરાબર. અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે, બરાબર, કે કોમેન્ટ મારી છે, પ્રોગ્રામ ટુ એડ 2 નંબર્સ, 2 નંબરને એડ કરવા માટેનો ધારો કે પ્રોગ્રામ લખું તો જે ડોક્યુમેન્ટ સેક્શન છે એની અંદર કમેન્ટ મારીને હું જણાવી શકું છું કે હવે પછી જે તમે કોડ જોશો એ શાના માટેનો છે. ત્યાર પછી છે લિંક સેક્શન, બરાબર. લિંક સેક્શન ઇન્ક્લુડ હેડર ફાઇલ રિક્વાયર્ડ ફોર ધી પ્રોગ્રામ, તમારા પ્રોગ્રામ માટે જરૂરી જે હેડર ફાઇલ્સ હોય છે તે, બરાબર, આપણે એની અંદર લખીએ છે યુઝિંગ ધ હેશટેગ ઇન્ક્લુડ, બરાબર. ઇન્ક્લુડ, હેશટેગ ઇન્ક્લુડ નો યુઝ કરીને આપણે જે બી કંઈક હેડર ફાઇલ રિક્વાયર્ડ હોય છે એનો યુઝ કરીએ છે. જેમ કે એનું બેસ્ટ એક્ઝામ્પલ, જે આપણે દરેક સી પ્રોગ્રામ જ્યારે બી લખીએ, બરાબર, તો એનું સ્ટાર્ટિંગમાં જ આપણે લખીએ છીએ હેશટેગ ઇન્ક્લુડ stdio.h, બરાબર. ત્યાર પછી છે ડેફિનેશન સેક્શન. ડેફિનેશન સેક્શન define the constant using the hashtag define, બરાબર. જો તમારા પ્રોગ્રામની અંદર કોઈ કોન્સ્ટન્ટ વેલ્યુ છે, રાઈટ? કોન્સ્ટન્ટ વેલ્યુ મીન્સ કે જે ચેન્જ થતી નથી. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો હેશટેગ ડિફાઇન્ડ પાઈ 3.14, બરાબર. પાઈની વેલ્યુ આપણને ખબર જ છે ચેન્જ થવાની નથી, મીન્સ કોઈક એવી વેલ્યુ છે જે પ્રોગ્રામના એક્ઝિક્યુશન થ્રુ ચેન્જ થવાની નથી, તો એને આપણે ડેફિનેશન સેક્શનમાં ડિક્લેર કરીને કોન્સ્ટન્ટ બનાવી શકીએ છે. ત્યાર પછી છે ગ્લોબલ ડિક્લેરેશન સેક્શન, રાઈટ? ગ્લોબલ ડિક્લેરેશન સેક્શન declares the global variable and function prototype, બરાબર. એની અંદર શું યુઝ કરવામાં આવે છે, બરાબર? તો ગ્લોબલ ડિક્લેરેશન, જ્યારે તમારા પ્રોગ્રામની અંદર તમે કોઈક એવો વેરિયેબલ લો જે આખા થ્રુ, બરાબર, કોઈ બી પ્રોગ્રામ આખા પ્રોગ્રામની અંદર ગમે ત્યાં યુઝ કરી શકાય, બરાબર, તો એને શું કહેવાય? ગ્લોબલ વેરિયેબલ, બરાબર, જે તમે આખા પ્રોગ્રામની અંદર યુઝ કરી શકો છો. તો એવા વેરિયેબલ આપણે આ ગ્લોબલ ડિક્લેરેશન સેક્શનની અંદર ડિફાઇન કરવાનો હોય છે, બરાબર. એક્સેસેબલ થ્રુ આઉટ ધી પ્રોગ્રામ, તમારા આખા પ્રોગ્રામની અંદર તમે એનો યુઝ કરી શકો છો. ધારો કે એક્ઝામ્પલ ઇન્ટીજર એ અને ઇન્ટીજર બી, બરાબર. તો હવે મેઇન ફંક્શન, ચલો મેઇન ફંક્શન શું છે? મેઇન ફંક્શન શું લખ્યું છે? એક્ઝિક્યુશન સ્ટાર્ટ ફ્રોમ ધી મેઇન ફંક્શન. આપણા પ્રોગ્રામનું એક્ઝિક્યુશન ક્યાંથી સ્ટાર્ટ થાય છે? મેઇન ફંક્શનથી, બરાબર. મેઇન ફંક્શનની અંદર જ આપણે આપણું શું કરીએ છીએ? મેઇન જે કોડ રન કરવાની સ્ટાર્ટ કરીએ છે. પછી છે સબ પ્રોગ્રામિંગ સેક્શન. સબ પ્રોગ્રામિંગ સેક્શન શું કન્ટેન કરે છે? ધ કન્ટેન યુઝર ડિફાઇન્ડ ફંક્શન આર કોલ ફ્રોમ મેઇન, બરાબર. જે આપણે યુઝર ડિફાઇન્ડ ફંક્શન લખીએ છીએ એ શેની અંદર લખવાના હોય છે? સબ પ્રોગ્રામિંગ સેક્શનની અંદર, મીન્સ મેઇન ફંક્શનની બહાર, બરાબર. બીજો એક ફંક્શન લખવા, જે આપણે નવો ફંક્શન બનાવીએ એ મેઇન ફંક્શનની બહાર લખવાનો હોય છે, બરાબર. અને એ ફંક્શન આપણે ક્યાં કોલ કરીશું? તે ફંક્શન પાછા આપણે કોલ તો શેમાં કરવાના છે? મેઇન ફંક્શનની અંદર જ કરવાના છે, રાઈટ? જેમ કે ધારો કે અહીંયા આપણે જોઈએ તો એક્ઝામ્પલ void ડિસ્પ્લે, બરાબર. ડિસ્પ્લેનો આપણે ડિસ્પ્લે કરીને એક ફંક્શન બનાવ્યો છે જેની અંદર આપણે શું ડિસ્પ્લે કરાવે છે? પ્રિન્ટ હેલો, બરાબર. હેલો સી, એવી રીતે એક વસ્તુ ડિસ્પ્લે કરાવે છે, પ્રિન્ટ કરાવીએ છે, બરાબર. તો ડિસ્પ્લે નામનો ફંક્શન છે. અને void એ આપણી શું છે? એક ડેટા ટાઈપ છે. શું છે? ડેટા ટાઈપ. જ્યારે તમારો આઉટપુટ કઈ ડેટા ટાઈપમાં આવવાનું છે એ ખબર હોતી નથી ત્યારે આપણે શેનો યુઝ કરીએ છીએ? void ડેટા ટાઈપનો યુઝ કરીએ છે. હવે અહીંયા તમને એક્ઝિક્યુશન ઓફ
સી પ્રોગ્રામ, બરાબર. સી પ્રોગ્રામમાં એક્ઝિક્યુશન કઈ રીતે થાય છે? તો મેઇન પહેલા આપણી ફાઇલ એ જે આપણી ફાઇલ હોય છે, બરાબર, એ જે નામથી હોય તો એના પાછળ .c મીન્સ સી ફાઇલ એક બને છે, બરાબર. એક આપણી સાદી ફાઇલ, સોર્સ ફાઇલ બને છે, જેનું નામ ધારો કે અહીંયા આપ્યું છે f.c, બરાબર. એક f.c નામની ફાઇલ છે જેની અંદર આપણો સોર્સ કોડ છે, રાઈટ. એક સોર્સ કોડ છે, એને કમ્પાઇલરની મદદથી કમ્પાઇલ કરીને f.object, બરાબર, મીન્સ એક ઓબ્જેક્ટ ફાઇલ ક્રિએટ કરવામાં આવે છે. એ ઓબ્જેક્ટ ફાઇલની અંદર લિંકરની મદદથી જે બી કંઈક લાઇબ્રેરી કે જે બી કંઈક ફંક્શનનો તમે યુઝ કર્યો હોય, બરાબર, તો એ ફંક્શન એડ કરવામાં આવે છે. ત્યાર પછી એ એડ થઈને તમારી એક f.exe મીન્સ એક્ઝિક્યુશન ફાઇલ બને છે, બરાબર. જે એક્ઝિક્યુશન ફાઇલ તમારી એક્ઝિક્યુટ થઈને તમને આઉટપુટ આપે છે, બરાબર. લોડરમાં જઈને લોડ થાય ને તમને એક જે આઉટપુટ જોઈએ છે એ ડિફાઇન કરે છે, બરાબર, એક આઉટપુટ આપે છે. ત્યાર પછી છે કેરેક્ટર, સેટ, કોન્સ્ટ, સી ટોકન, આઈડેન્ટિફાયર, વેરિયેબલ અને ડેટા ટાઇપ્સ, બરાબર. ચલો તો આપણે ફટાફટ જોઈએ. તો કેરેક્ટર સેટ, બરાબર. સી ની અંદર મેઇનલી તમને 4 ટાઈપના કેરેક્ટર જોવા મળે. પહેલું આલ્ફાબેટિકલ, સેકન્ડ ડિજિટલ, થર્ડ સ્પેશિયલ કેરેક્ટર અને ફોર્થ વ્હાઇટ સ્પેસ. ફર્સ્ટ આલ્ફાબેટિકલ, જે આલ્ફાબેટ્સ છે, બરાબર, કે જેની અંદર અપર કેસ અને લોઅર કેસ બંને ટાઈપના આલ્ફાબેટનો યુઝ થાય છે, મીન્સ કેપિટલ એબીસીડી અને સ્મોલ એબીસીડી, રાઈટ. ત્યાર પછી છે ડિજિટ્સ મીન્સ આપણા કોઈ બી નંબર, બરાબર, ન્યુમેરિકલ વેલ્યુ. ત્યાર પછી છે સ્પેશિયલ કેરેક્ટર જેની અંદર અંડરસ્કોર, બરાબર, મોડ્યુલો, એન્ડ ઓપરેટર, બરાબર, પછી મલ્ટિપ્લિકેશન, સ્ટાર એક્સેટ્રા જેવા ઘણા બધા સિમ્બોલનો યુઝ કરવામાં આવે છે. અને લાસ્ટ વ્હાઇટ સ્પેસ, બરાબર. ત્યાર પછી છે સી ટોકન. તો હવે આપણે જોવાનું છે સી ટોકન. સી ટોકન શું છે? તો the small individual unit in a C program is known as a C token. C programming language જે આપણી C લેંગ્વેજ છે એની અંદર એક નાનો એવો યુનિટ છે જેને શું કહીએ છીએ આપણે? ટોકન, બરાબર. જેના 6 ટાઈપ છે. કેટલા ટાઈપ છે? 6. કયા કયા 6 ટાઈપ? તો કીવર્ડ, આઈડેન્ટિફાયર, કોન્સ્ટન્ટ, સ્ટ્રિંગ, સ્પેશિયલ સિમ્બોલ અને ઓપરેટર્સ, રાઈટ. જે આપણે હવે આગળ થોડા ડિટેલમાં જોવાના છે, રાઈટ. ફર્સ્ટ આઈડેન્ટિફાયર. તો આઈડેન્ટિફાયર શું છે? તો આઈડેન્ટિફાયર બીજું કંઈ નથી, જે આપણને વર્ડ ડિફાઇન કરે છે, બરાબર. શું લખ્યું છે? આઈડેન્ટિફાયર ઇઝ ધ વર્ડ વિચ આર ડિફાઇન્ડ બાય ધ પ્રોગ્રામર ઇન અ પ્રોગ્રામ, બરાબર. પ્રોગ્રામર દ્વારા કોઈક વસ્તુને ડિફાઇન કરવામાં આવે અને એની માટે જે વર્ડ આપવામાં આવે તે શું છે? આપણા આઈડેન્ટિફાયર, બરાબર. આઈડેન્ટિફાયર રિફર્સ ધ નેમ ઓફ વેરિયેબલ, એરે, ફંક્શન, ઇટીસી, બરાબર. જેમ આપણે આપણા ફંક્શન ને, વેરિયેબલ ને, એરે ને અલગ અલગ નામ આપીએ છીએ, તો એ જે નામ આપીએ છીએ એને આપણે આઈડેન્ટિફાયર કહીએ છે, બરાબર. ઇટ કન્ટેન્સ ઓફ લેટર, ડિજિટ એન્ડ અંડરસ્કોર. આઈડેન્ટિફાયર ની અંદર તમે લેટર, બરાબર, લેટર પછી અંડરસ્કોર અને ડિજિટનો યુઝ કરો છો, બરાબર. ત્યાર પછી the first character must be an alphabet or the underscore, બરાબર. એનો એક રૂલ છે કે જ્યારે બી તમે આઈડેન્ટિફાયર ડિસ્ક્રાઇબ કરો, બરાબર, આઈડેન્ટિફાયર બનાવો, બરાબર, તો એની અંદર પહેલું કાં તો એ લેટર હોવું જોઈએ, મીન્સ કોઈ બી આલ્ફાબેટ્સ હોવું જોઈએ, અથવા પછી એ શું હોવું જોઈએ? અંડરસ્કોર હોવું જોઈએ. શું હોવું જોઈએ? અંડરસ્કોર. તમે એને અંદર પહેલી ન્યુમેરિકલ વેલ્યુ મીન્સ ડિજિટ લઈ શકો નહીં. ત્યાર પછી કીવર્ડ કેન નોટ બી યુઝ એઝ અ આઈડેન્ટિફાયર. જે કીવર્ડ્સ આપેલા છે આપણને સી પ્રોગ્રામની અંદર, જે બી કંઈ કીવર્ડ છે એનો એઝ અ આઈડેન્ટિફાયર તમે યુઝ કરી શકો નહીં. આઈડેન્ટિફાયર નેમ આર કેસ સેન્સિટિવ. દરેક આઈડેન્ટિફાયરના નેમ, દરેક આઈડેન્ટિફાયર એક કેસ સેન્સિટિવ છે. મીન્સ ચલો જો ધારો કે હું અહીંયા લખું છું MAX, બરાબર, જે મેં અહીંયા મેક્સ લખ્યું છે, બરાબર, એ કેવું છે?
કેપિટલ છે, બરાબર. તો આ અને બીજું એક આ મેક્સ લખું છું, બરાબર. તો બે રીતે મેં મેક્સ લખ્યું છે. એક તો કેપિટલ જેની અંદર બધા વર્ડ કેવા છે કેપિટલ, અને એક બીજું મેક્સ લખ્યું છે જેની અંદર બધા વર્ડ કેવા છે સ્મોલ, રાઈટ. તો આ બંને એકબીજા કરતા કેવા છે ડિફરન્ટ છે. કેવા છે ડિફરન્ટ. એ બંને તમે અલગ અલગ મેક્સ તરીકે ઓળખી શકો છો. મીન્સ આઈડેન્ટિફાયર કેસ સેન્સિટિવ છે, એની અંદર કેપિટલ સ્મોલ એ અલગ અલગ તરીકે યુઝ કરવામાં આવે છે, બરાબર. ધ નેમ ઓફ આઈડેન્ટિફાયર શુડ બી મીનિંગફુલ. તમારો આઈડેન્ટિફાયર હંમેશા મીનિંગફુલ હોવો જોઈએ, બરાબર. હમણાં લગીન મેં ઘણા બધા સ્ટુડન્ટ્સને જોયા છે, બરાબર, જે જ્યારે બી આઈડેન્ટિફાયર કે વેરિયેબલ કે પ્રોગ્રામ લખતા હોય, મોસ્ટલી પ્રોગ્રામ લખતા હોય ત્યારે શું કરે કે ગમે તે લખી દે. ધારો કે કહીએ આપણે કે ચલો ઇનપુટ લો, બરાબર. તો ઇનપુટ માટે એ અને બી કાં તો પી ક્યુ અને આર, બરાબર, એક્સ વાય આવા જ ઇનપુટ લેતા હોય છે, જેનો કોઈ મિનિંગ જ નથી હોતો, બરાબર. જેમ કે આપણે આની આગળ જ્યારે ફ્લો ચાર્ટ ને અલ્ગોરિધમ જોયેલા તેની અંદર આપણે જોયેલું કે જે રેડિયસ, તો રેડિયસ માટે શું લીધેલું, રેડિયસ માટે શાનો યુઝ કરેલો રેડિયસ લખેલું, બરાબર. જો મોટું નામ હોય તો એને 4 વર્ડમાં કે 3 વર્ડમાં ડિવાઈડ કરીને એક નાનું પેટ નેમ જેવો બનાવીને એનો યુઝ કરો. પણ એ વાંચતાની સાથે કોઈકને ખબર પડવી જોઈએ કે આઈડેન્ટિફાયર કે વેરિયેબલ શેના માટે તમે યુઝ કર્યો છે, બરાબર. ત્યાર પછી હવે કીવર્ડ્સ. હમણાં આપણે જોયું કે આઈડેન્ટિફાયર ની અંદર તમે કીવર્ડ ને યુઝ કરી શકો નહીં. મીન્સ એઝ અ આઈડેન્ટિફાયર તમે કીવર્ડ ને યુઝ કરી શકો નહીં. તો કીવર્ડ શું છે? તો કીવર્ડ આર ધોઝ વર્ડ whose meaning is predefined. જે પહેલા જેનું મીનિંગ પહેલેથી સી લેંગ્વેજ ની અંદર ઓલરેડી ડિફાઇન્ડ છે, બરાબર. જેની અંદર કીવર્ડ મતલબ કીવર્ડ નો મતલબ કે સી ની અંદર ઓલરેડી ડિફાઇન્ડ છે, એનો યુઝ છે, બરાબર. એ વર્ડ લખો એટલે ઓલરેડી એનો યુઝ ચાલુ થઈ જાય, તમે એનો બીજી જગ્યાએ યુઝ કરી શકો નહીં, બરાબર. એ ઓલરેડી ડિફાઇન્ડ છે સી લેંગ્વેજ ની અંદર. ધ પ્રોગ્રામર કેન નોટ ચેન્જ ધ મિનિંગ ઓફ ધી કીવર્ડ. એ કીવર્ડ નો મિનિંગ કોઈ બી પ્રોગ્રામર ચેન્જ કરી શકે નહીં. શા માટે? કારણ કે એ પહેલેથી જ પ્રી ડિફાઇન્ડ છે, બરાબર. એની અંદર તમે ચેન્જ કરી શકો નહીં. ધેર આર 32 કીવર્ડ. તમારા સી ની અંદર, સી લેંગ્વેજ ની અંદર ટોટલ કેટલા કીવર્ડ છે? તો 32 કીવર્ડ્સ છે, બરાબર. ઓલ ધ કીવર્ડ્સ મસ્ટ બી રિટન ઇન અ લોઅર કેસ. દરેક કીવર્ડ એ હંમેશા શેમાં લખેલો હોય છે? લોઅર કેસમાં લખ્યો હોય છે. અને અહીંયા જે 32 કીવર્ડ છે આપણા, એ આખા 32 કીવર્ડ મેં અહીંયા તમને બતાવ્યા છે. જેમ કે ઓટો, બ્રેક, કેસ, કેર, કોસ્ટ, કન્ટિન્યુ, ડિફોલ્ટ, ડુ, ઇફ, ગો ટુ, ફોર, ફ્લોટ, બરાબર, એક્સટર્ન, પછી ઇનમ, એલ્સ, ડબલ, ઇન્ટીજર, લોંગ, રજિસ્ટર, રિટર્ન, શોર્ટ, સાઇન્ડ, સાઇઝ ઓફ, સ્ટેટિક, વાઇલ્ડ, બરાબર. પછી વોલિટ, પછી વોઇડ, અનસાઇન્ડ, યુનિયન, ટાઈપ ડેફ, સ્વિચ અને સ્ટ્રક, બરાબર. તો આ 32 કીવર્ડ ઓલરેડી સી લેંગ્વેજ ની અંદર ડિફાઇન છે, જેનો યુઝ તમે આમને તમારા કોઈક વેરિયેબલ બનાવવા માટે, મીન્સ આઈડેન્ટિફાયર બનાવવા માટે યુઝ કરી શકો નહીં. આ નામનો તમે યુઝ કરી શકો નહીં. અને દરેક એ કેમાં લખવામાં આવે છે? લોઅર કેસમાં લખવામાં આવે છે. તો એ વસ્તુ ધ્યાન રાખજો, બરાબર. ચલો ત્યાર પછી, બરાબર, કોન્સ્ટન્ટ. તો કોન્સ્ટન્ટ શું છે? મેં આગળ બી તમને સમજાવ્યું, બરાબર, કે કોન્સ્ટન્ટ ઇઝ અ ફિક્સ્ડ વેલ્યુ ઇન સી. જેની વેલ્યુ સી ની અંદર કેવી છે? ફિક્સ છે, બરાબર. જે ચેન્જ નથી. નોટ ચેન્જ ડ્યુરિંગ ધ એક્ઝિક્યુશન ઓફ ધ પ્રોગ્રામ. પ્રોગ્રામના એક્ઝિક્યુશન દરમિયાન એનો તમે ચેન્જ કરી શકતા નથી, બરાબર. જ્યારે તમારે આવી વેલ્યુ ડિફાઇન કરવી હોય તો આપણે એક તો ઉપર જોયું કે તમે એને હેશટેગ ડેફ કરીને જે બી આઈડેન્ટિફાયર છે એ આઈડેન્ટિફાયર લખી ને બાજુમાં વેલ્યુ લખી દેવું છો, બરાબર. તો એ કોન્સ્ટન્ટ વેરિયેબલ બની જાય છે. તેમ અહીંયા બીજી રીત બી આપી છે, બરાબર. તો એ કઈ છે? કોન્સ્ટ, બરાબર. કોન્સ્ટ કીવર્ડ જે આપણે આની આગળ જોયો, રાઈટ. ક્યાં ગયો કોન્સ્ટ? ક્યાં ગયા? ક્યાં છુપાઈ ગયા? આ રહ્યા, બરાબર. તો કોન્સ્ટ જે આપણે જોયું, તો કોન્સ્ટ કીવર્ડ નો યુઝ કરીને આપણે કોન્સ્ટન્ટ વેલ્યુ બનાવી શકીએ
છે, બરાબર. તો ધારો કે અહીંયા લીધું કોન્સ, પછી ડેટા ટાઈપ, કે તમારે તમારી કોન્સની વેલ્યુ કયા ટાઈપની રાખવી છે, કયા ડેટા ટાઈપની રાખવી છે, બરાબર, એ, અને તમારા કોન્સ્ટન્ટ નેમ, બરાબર, જે બી કંઈક તમારે આઈડેન્ટિફાયર આપવો છે તે. ધારો કે અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે મેં, સિમ્પલ એક્ઝામ્પલ જે આપણે પાઈ નું આગળ લીધેલું તે જ લીધું છે, બરાબર, કે કોન્સ્ટ, પછી ડેટા ટાઈપ કયો છે મારો ફ્લોટ, ત્યાર પછી પાઈ, બરાબર, નહીં દેખાતું હશે, બરાબર, તો ક્લીન કરીને આપણે સરખી રીતે જોઈ લઈએ એકવાર. કોન્સ્ટ, બરાબર, ડેટા ટાઈપ કઈ છે ફ્લોટ, બરાબર, અને પાઈ એ મેં એઝ અ આઈડેન્ટિફાયર લીધું છે, અને એની અંદર એની વેલ્યુ મેં પહેલેથી જ ફિક્સ કરી દીધી છે 3.14, બરાબર. આની વેલ્યુ ચેન્જ થવાની નથી, તમે એને કોન્સ્ટન્ટ પહેલા જ બનાવી દીધો છે, રાઈટ. હવે વેરિયેબલ, તો વેરિયેબલ ઇઝ અ name which is used to store the temporary value. વેરિયેબલ શાના માટે યુઝ થાય છે, તો વેરિયેબલ શાના માટે યુઝ થાય છે કે એક નામ છે, બરાબર, વેરિયેબલ એક નામ છે, આપણે આઈડેન્ટિફાયરમાં જોયું, બરાબર. તો વેરિયેબલ એક નામ છે કે જે શું કરે છે, વેલ્યુને સ્ટોર કરે છે, પણ કેટલી પરમનન્ટલી નહીં, ટેમ્પરરી, બરાબર. કોઈ બી ટેમ્પરરી વેલ્યુને સ્ટોર કરવા માટે વેરિયેબલનો યુઝ થાય છે. હવે આ વેરિયેબલ છે, બરાબર, તો વેરિયેબલ જેમ આઈડેન્ટિફાયર બનાવ્યા, બરાબર, આઈડેન્ટિફાયર બનાવ્યા તો ત્યારે રૂલ હોય તો એનો જ એક પાર્ટ છે વેરિયેબલ, તો વેરિયેબલ બનાવવા માટેના બી તો રૂલ હશે ને, બરાબર ને, રાઈટ. તો ચલો એ રૂલ જોઈએ. ધ વેરિયેબલ નેમ મે કન્સ્ટેન્ટ અ લેટર, બરાબર, એની અંદર બી શું આવવા જોઈએ, લેટર, ડિજિટ અને અંડરસ્કોર સિમ્બોલનો જ યુઝ કરેલો હોવો જોઈએ, બરાબર. જેમ કે અહીંયા આપ્યું છે એક્ઝામ્પલ ઇન્ટીજર નંબર 1, બરાબર, આ જ રીતે તમે યુઝ કરી શકો છો, બરાબર. એની અંદર તમે બીજા કોઈ સિમ્બોલનો યુઝ કરી શકતા નથી, કોઈ બી સ્પેશિયલ કેરેક્ટરનો યુઝ કરી શકતા નથી, ખાલી એક જ સ્પેશિયલ કેરેક્ટરનો યુઝ કરાય છે, એ છે તમારી અંડરસ્કોર, બરાબર. ત્યાર પછી સેકન્ડ શું છે, ધ વેરિયેબલ નેમ મસ્ટ બી બિગિન વિથ ધ લેટર. અહીંયા બી સેમ જ રૂલ અપ્લાય થાય છે, તમારો વેરિયેબલ હંમેશા શેનાથી સ્ટાર્ટ થવો જોઈએ, લેટરથી, બરાબર, લેટર આલ્ફાબેટ થી સ્ટાર્ટ થવો જોઈએ. સમ સિસ્ટમ પરમિટ્સ ધ અંડરસ્કોર એઝ અ ફર્સ્ટ કેરેક્ટર. ઘણી બધી સિસ્ટમ એ પ્રોવાઈડ કરે છે શેના માટે, પહેલું અંડરસ્કોર યુઝ કરવા માટે. તમે આઈડેન્ટિફાયરમાં યુઝ કરી શકો છો, બરાબર, પણ વેરિયેબલમાં ઘણીવાર ઘણા સિસ્ટમમાં એ તમને રૂલ મતલબ એ ફંક્શન પ્રોવાઈડ કરતું નથી, બરાબર. તો એની અંદર મસ્ટ બી આપણે હંમેશા પહેલું કયું લેવાનું, લેટર જ લેવાનું, બરાબર. ત્યાર પછી અંડરસ્કોર, તમારો કોઈ બી દિવસ ડિજિટ પહેલો હોવો જોઈએ નહીં, બરાબર. પછી શું છે, ધ લેન્થ શુડ નોટ મોર ધેન 8 કેરેક્ટર. તમારો વેરિયેબલ એ હંમેશા 8 કેરેક્ટર થી નાનો જ હોવો જોઈએ, બરાબર. તમે એની અંદર મિનિમમ 8 કેરેક્ટર લઈ શકો છો, એનાથી વધારે નહીં. ત્યાર પછી વેરિયેબલ નેમ શુડ નોટ બી અ કીવર્ડ. તમે કોઈ બી કીવર્ડનો યુઝ કરી શકતા નથી. શાના માટે, વેરિયેબલ માટે. આઈડેન્ટિફાયર માટે જે રૂલ છે એ જ સેમ કીવર્ડ, એ જ સેમ વસ્તુ, એ જ સેમ રૂલ વેરિયેબલ માટે બી છે, બરાબર. પછી છે વ્હાઇટ સ્પેસ ઇઝ નોટ અલાઉડ ઇન અ નેમ વેરિયેબલ. તમે તમારા વેરિયેબલ જ્યારે બી ડિફાઇન કરો છો એની અંદર સ્પેસ બતાવી શકો નહીં, સ્પેસ તમારી એની અંદર હોવી જોઈએ નહીં. જો હા તમને ગુજરું લાગે છે, તમને એવું લાગે છે કે યાર આ લેટર નંબર બધું મિક્સ થઈ જાય છે, તો તમે સ્પેસ બતાવવા માટે એઝ અ અંડરસ્કોર નો યુઝ કરી શકો છો, પણ તમે વ્હાઇટ સ્પેસ નો યુઝ કરી શકતા નથી, બરાબર. ધ વેરિયેબલ ઇઝ કેસ સેન્સિટિવ, બરાબર. વેરિયેબલ બી કેવા છે, કેસ સેન્સિટિવ, બરાબર. અપર કેસ એન્ડ લોઅર કેસ બોથ આર ડિફરન્ટ. જેમ મેં તમને કીધેલું ને મેક્સ, બરાબર, મેક્સ કેપિટલમાં લખો કે સ્મોલમાં લખો, એ બંને કે સી લેંગ્વેજ માટે તો કેવા છે, અલગ અલગ જ છે. ઘણીવાર બાળકો પ્રોગ્રામ લખતી વખતે ભૂલ કરે છે, અને આપણે યાદ રાખવાનું છે કે 7 માર્ક્સમાં 4 માર્ક્સમાં નાના એવા કોડ પૂછાઈ શકે છે, બરાબર. તો એ પ્રોગ્રામ જ્યારે કોડ લખો તેની અંદર આવી રીતે વેરિયેબલ લખવામાં હંમેશા ધ્યાન રાખવાની. તમે ઉપર કેપિટલ એમાં કેપિટલ એ ડિફાઇન કરો અને નીચે પ્રોસેસમાં સ્મોલ એ અથવા આઉટપુટમાં સ્મોલ એ પ્રિન્ટ કરાવો તો તમારા માર્ક્સ ત્યાં કટ થઈ શકે છે. તો આ ખાસ ધ્યાન રાખવાનું, બરાબર.
ત્યાર પછી ઓપરેટર્સ, બરાબર, મારા સ્ટુડન્ટ્સના ફેવરેટ ઓપરેટર, બરાબર, અને દરેક ઓપરેટર એ લોકોને મોજબાની યાદ જ છે, મને ખબર જ છે, બરાબર. તો ટાઈપ્સ ઓફ ઓપરેટર કયા કયા ઓપરેટર્સ છે? તો પહેલું એરિથમેટિકલ, રિલેશનલ, લોજિકલ, અસાઇનમેન્ટ, ઇન્ક્રીમેન્ટ, ડિક્રીમેન્ટ, બીટવાઇઝ એન્ડ કન્ડિશનલ, બરાબર. આટલા ટાઈપના ઓપરેટર્સ આપણને મેઇનલી જોવા મળે છે અને પૂછાય છે લિસ્ટ આઉટ ધી ઓપરેટર્સ. તો તેની અંદર તમારે આ બધા જ ઓપરેટર ડિફાઇન કરવાના છે અને પછી એમાંથી જો 7 માર્ક્સનો ક્વેશ્ચન હશે, બરાબર, તો એમાંથી તમને 2 અથવા 4 માર્ક્સનો ક્વેશ્ચન હશે તો ગમે તે એક ઓપરેટરને ડિસ્ક્રાઇબ કરવાનું, એક્સપ્લેન કરવાનું હશે એકદમ લેન્થમાં, બરાબર, ફૂલ્લી એને એક્સપ્લેન કરવાનું હશે. તો મેઇનલી તમારે એમ તો બધા જ કરી જવાના, પણ મોસ્ટલી 2 થી 4 ઓપરેટર્સ, બરાબર, પ્રોપરલી કડકડાટ કરીને જવાના કે ઓપરેટર્સ પૂછાય તો એમાંથી એક બી માર્ક્સ આપણો કપાવવો જોઈએ નહીં, બરાબર. ચલો તો હવે એરિથમેટિકલ ઓપરેટર. એરિથમેટિકલ ઓપરેટર મીન્સ કે જેની અંદર આપણે પ્લસ, બરાબર, ચલો, બરાબર, જેની અંદર આપણે પ્લસ, માઇનસ, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, મોડ્યુલો જેવા પ્રોગ્રામ, બરાબર, ઓપરેટર્સનો યુઝ કરીએ છે. મીન્સ એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન અને મોડ્યુલો ફાઇન્ડ કરવા માટે એરિથમેટિકલ ઓપરેટરનો યુઝ થાય છે. પછી છે રિલેશનલ ઓપરેટર્સ, જેની અંદર is equals to, not is equals to, greater than, less than, greater than and equal to, less than equal to નો યુઝ થાય છે. જેની અંદર જે આ તમે ડબલ ઇક્વલ ટુ, બરાબર, જેની અંદર ઇક્વલ ટુ તો ઇક્વલ ટુ નો યુઝ શેના માટે છે? તો ધારો કે તમારે ચેક કરવું છે, બરાબર, ધારો કે હું અહીંયા લઉં છું a is equals to 7, બરાબર, થાલા ફોર ધી રીઝન, બરાબર, a is equals to 7. હવે મારે ચેક કરાવવું છે કે એ 7 છે કે નહીં, તો ત્યારે ચેક કરાવવા માટે ડબલ અંડરસ્કોર નો યુઝ થાય છે, બરાબર. તમે ચેક કરાવો, જ્યારે તમારે ચેક કરાવી હોય કે તમારી વેલ્યુ એ આ જે તમારો વેરિયેબલમાં જે વેલ્યુ છે એ અને આ જે તમે વેલ્યુ લખી છે એ સેમ છે, એ જ્યારે ચેક કરવી હોય ત્યારે ડબલ અંડરસ્કોર નો યુઝ થાય છે. ત્યાર પછી છે નોટ ઇક્વલ ટુ, મીન્સ તમારી વેલ્યુ એ ઇક્વલ નથી. જેમ અહીંયા, બરાબર, મેં ચેક કરાવ્યું, શું ચેક કરાવ્યું? 7. હવે ધારો કે 8 ચેક કરાવું, બરાબર, તો અહીંયા તો 7 છે, પણ મારે ટ્રુ કન્ડિશન આપવી હોય તો હું નોટ ઇક્વલ ટુ કરીને બી ચેક કરાવી શકું છું, બરાબર. ગ્રેટર ધેન એન્ડ લેસ ધેન તો આપણને ખબર જ છે સંખ્યા નાની છે કે મોટી, બરાબર. ત્યાર પછી છે લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઓર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, બરાબર, કે જેની અંદર શેના માટે યુઝ થાય છે કે તમારી વેલ્યુ એ સંખ્યા કરતા તો નાની પણ એના જેટલી. ધારો કે અહીંયા આપણે એક એક્ઝામ્પલ જોઈએ, રાઈટ, કે a ગ્રેટર ધેન ઇક્વલ ટુ 8, મીન્સ જે તમારો a છે એ ક્યારે ટ્રુ થશે, બરાબર, આ કન્ડિશન ક્યારે ટ્રુ થાય? જો તમારો a એ 8 કરતા મોટો અથવા 8 જેટલો હોય, બરાબર, ધારો કે તમારો a એ 9 છે તો તમારી આ કન્ડિશન કેવી? ટ્રુ, બરાબર. તેમ છતાં જો તમારો a 8 હોય, બરાબર, તો અહીંયા આ કન્ડિશન કેવી થશે? ટ્રુ. પણ જ્યારે હું આવી રીતે ચેક કરાવું ત્યારે તમારી કન્ડિશન કેવી થશે? ફોલ્સ. કારણ કે અહીંયા શું ચેક કરે છે? એ હંમેશા કેવો હોવો જોઈએ? 8 કરતા મોટો જ હોવો જોઈએ, જ્યારે આની અંદર એની જેટલો એટલો સિમિલર પણ હોય તો ચાલે, રાઈટ, તમને આવડે જ છે. ત્યાર પછી છે લોજિકલ ઓપરેટર. લોજિકલ ઓપરેટર ની અંદર શું છે? લોજિકલ એન્ડ, લોજિકલ ઓર અને નોટ, બરાબર, જે તમે ફિઝિક્સ ની અંદર ભણીને આવ્યા, એન્ડ ઓર નોટ, બરાબર. તે લોજિક ચેક કરાવવા માટેનું તમને અહીંયા એન્ડ, ઓર અને નોટ સિમ્બોલ આપેલા છે, ઓપરેટર્સ આપેલા છે. પછી છે અસાઇનમેન્ટ ઓપરેટર. અસાઇનમેન્ટ ઓપરેટર મીન્સ ઇઝ ઇક્વલ્સ ટુ, પ્લસ ઇઝ ઇક્વલ્સ ટુ, માઇનસ ઇઝ ઇક્વલ્સ ટુ, મલ્ટીપ્લાય ઇઝ ઇક્વલ્સ ટુ, ડિવાઇડ ઇઝ ઇક્વલ્સ ટુ, રાઈટ. એમાં ઇઝ ઇક્વલ્સ ટુ તો ખબર પડે. ધારો કે કોઈક વેલ્યુ અસાઇન કરવા માટે અહીંયા હું a ઇઝ ઇક્વલ્સ ટુ 7 અથવા a ઇઝ ઇક્વલ્સ ટુ 5 અસાઇન કરું છું, બરાબર. તો આ શું છે? ઇઝ ઇક્વલ્સ ટુ નો મીનિંગ શું છે? હું શું કરું છું? કોઈક વેલ્યુ અસાઇન કરું છું, એને શું કરી? કોઈ એક નવી વેલ્યુ
અસાઇન કરી. જ્યારે મારે આ વેલ્યુ ચેક કરાવી હોય ત્યારે હું રિલેશનલ ઓપરેટરનો યુઝ કરીશ. પણ ચાલો અહીંયા જોઈએ. p ઇઝ ઇક્વલ્સ ટુ શેના માટે છે? એ અસાઇન કરવા માટે. હવે ધારો કે મેં લખ્યું a પ્લસ ઇઝ ઇક્વલ્સ ટુ 5 મીન્સ આનો કહેવાનો મીનિંગ શું છે? તો આ શું કહે છે? a ઇઝ ઇક્વલ્સ ટુ a બરાબર શું કહે છે? a પ્લસ 5 બરાબર. a પ્લસ ઓર ઇઝ ઇક્વલ્સ ટુ 5 નો મીનિંગ શું છે? a ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ 5 મીન્સ a ની જે વેલ્યુ છે એની અંદર પાછા એ એડ થશે. ધારો કે અહીંયા 5 ની જગ્યાએ આપણે બીજો એક ડિજિટ લઈએ એટલે તમને સરખી રીતે સમજ પડે. બરાબર. તો અહીંયા હું લઈ લઉં 3 બરાબર. તો હવે અહીંયા a ની વેલ્યુ કેટલી છે? 5 બરાબર. તો આનો જવાબ શું આવે? 5 ને 3 8. કઈ રીતે આવ્યો? તો a ઇઝ ઇક્વલ્સ ટુ જવાબ લાવવાનો છે. બરાબર. અહીંયા a ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા છે? 5. અહીંયા કેટલા છે? 3. તો 5 ને 3 8. સમજ પડી? તો એવી જ રીતે માઇનસ માટે બી, મલ્ટીપ્લિકેશન માટે બી અને ડિવિઝન માટે બી આ જ સેમ મેથડનો યુઝ થાય છે. ચેન્જ ક્યાં આવશે? અહીંયા પ્લસ છે એની જગ્યાએ માઇનસ, માઇનસની જગ્યાએ મલ્ટીપ્લિકેશનની જગ્યાએ ડિવિઝન. રાઈટ. ચલો ત્યાર પછી છે ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ. બરાબર. ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ શેના માટે યુઝ થાય છે? તો ઇન્ક્રીમેન્ટનો ઓપરેટર કયા છે? પ્લસ પ્લસ અને માઇનસ માઇનસ. તમે પ્રીફિક્સ અને પોસ્ટફિક્સ એવું કંઈક સાંભળ્યું હશે. બરાબર. નહીં સાંભળ્યું હોય તો ચલો સમજી લો. બરાબર. ધારો કે હું આઈ ની પાછળ પ્લસ પ્લસ લખું અથવા આઈ ની આગળ પ્લસ પ્લસ લખું તો આ શું છે? પોસ્ટફિક્સ છે. શું છે? પોસ્ટફિક્સ. કે આની અંદર પહેલા વેલ્યુ એડ થશે અને પછી ચેક થશે. જ્યારે પ્રીફિક્સની અંદર પહેલા વેલ્યુ એડ થશે બરાબર અને પછી ચેક થશે. જ્યારે પોસ્ટફિક્સની અંદર પહેલા વેલ્યુ એડ થશે બરાબર. ના સોરી ફરીથી. બરાબર. આઈ પ્લસ પ્લસ બરાબર ઓર પ્લસ પ્લસ આઈ. તો અહીંયા શું ડિસ્ક્રાઇબ કરે છે? આ છે પોસ્ટફિક્સ. શું છે? પોસ્ટફિક્સ. પોસ્ટફિક્સ મીન્સ કે જેની અંદર પહેલા વેલ્યુને ચેક કરવામાં આવે અને પછી જે બી કંઈક ઓપરેશન કરવાના હોય તે કરવામાં આવે. જ્યારે પ્રીફિક્સની અંદર પહેલા ઓપરેશન કરવામાં આવે અને પછી એની અંદર વેલ્યુને ચેક કરવામાં આવે છે. બરાબર. તો આ છે પ્રીફિક્સ પોસ્ટફિક્સ. બરાબર. ત્યાર પછી છે બીટ વાઇઝ ઓપરેટર. બીટ વાઇઝ ઓપરેટર મેઇનલી ઘણા બધા પેપરમાં પૂછાયું છે બીટ વાઇઝ ઓપરેટર. તો બીટ વાઇઝ ઓપરેટર શું છે? જે બી તમે કોઈ બી વેલ્યુ આપો છો, રાઈટ, તમારા પ્રોગ્રામમાં કોઈ બી વેલ્યુ આપો છો તો બીટ વાઇઝ ઓપરેટરનો યુઝ કરીને તમે એ વેલ્યુને ડાયરેક્ટ બાઇનરીમાં કન્વર્ટ કરી દેવ છો. ધારો કે તમે લીધું 3 બરાબર. તો 0 1 1 0 રાઈટ. તો આ થઈ ગયું 3 રાઈટ. 3 ની બાઇનરી વેલ્યુ જો આપણે જોઈએ તો શું છે? 0 1 1 બરાબર. તો જ્યારે બી તમે વેલ્યુ 3 લખો એ ડાયરેક્ટલી શેમાં કન્વર્ટ થઈ જાય? બાઇનરીમાં. શેમાં કન્વર્ટ થઈ જાય? બાઇનરીમાં. બરાબર. ત્યાર પછી છે કન્ડિશનલ ઓપરેટર. કન્ડિશનલ ઓપરેટર મીન્સ જેની અંદર તમે જે ઇફ એલ્સ કન્ડિશન લખો છો, રાઈટ, જે આપણે ઇફ એલ્સ કન્ડિશન લખીએ છીએ ને તેને એક લાઈનમાં લખવી હોય તો તમે કન્ડિશનલ ઓપરેટરનો યુઝ કરી શકો છો. તો કન્ડિશનલ ઓપરેટરની સિન્ટેક્સ શું છે? કન્ડિશન, ક્વેશ્ચન માર્ક, રાઈટ, ક્વેશ્ચન માર્ક, વેલ્યુ 1 કોલન વેલ્યુ 2 અને પછી સેમીકોલન કરવાનું ભૂલવાનું નહીં. બરાબર. જેનું એક્ઝામ્પલ આપ્યું છે અહીંયા કે મેક્સ ઇઝ ઇક્વલ્સ ટુ a ગ્રેટર ધેન b ક્વેશ્ચન માર્ક a કોલન b. મીન્સ શું કહેવા માંગે છે? ચેક કરવાનું છે કે a મોટો છે કે b મોટો છે. બરાબર. હવે અહીંયા વેલ્યુ 1 શું છે? a અને વેલ્યુ 2 શું છે? b. બરાબર. તો જો a મોટો હશે મીન્સ
પહેલી કન્ડિશન જો વેલ્યુ જે 1 છે એ શું ડિફાઇન કરે છે? ટ્રુ. શું ડિફાઇન કરે છે? ટ્રુ. અને બીજું શું ડિફાઇન કરે છે? ફોલ્સ. શું ડિફાઇન કરે છે? ફોલ્સ. જે વેલ્યુ 1 છે એ શું ડિફાઇન કરે? ટ્રુ. અને વેલ્યુ 2 એ ફોલ્સ. રાઈટ? તો અહીંયા એક જ લાઈનમાં તમે તમારો આખો ઇફ એલ્સ નું સ્ટેટમેન્ટ લખી શકો છો એક જ લાઈનમાં, બરાબર? પણ એ ધ્યાન રાખવાનું, સેમિકોલન, કોલન અને ક્વેશ્ચન માર્ક આ ત્રણ વચ્ચે મિસ્ટેક કરીને આવશો તો ભૂલ પડશે, બરાબર? માર્ક્સ કટ થશે, બરાબર? ઘણી વાર થાય છે, લોકોને ભૂલ થાય, બરાબર? તો પણ ધ્યાન રાખવાનું કે કન્ડિશન પછી ક્વેશ્ચન માર્ક પછી કોલન અને લાસ્ટમાં સેમિકોલન. રાઈટ? ચલો, હવે આવી ગયું ઇવેલ્યુશન ઓફ એક્સપ્રેશન, બરાબર? આવા બહુ ઓછા પેપરમાં પૂછાયા છે પણ પૂછાઈ શકે છે. તો હવે ઇવેલ્યુશન ઓફ એક્સપ્રેશન કરવા માટેના પહેલા થોડાક એવા રૂલ છે જે તમે સમજી લો, બરાબર? કે સમજી લો. વેલ્યુઝ છે. પહેલી વેલ્યુ શેની? બ્રેકેટની. શેની? બ્રેકેટની. ત્યાર પછી આવે મલ્ટીપ્લિકેશન. શું આવે? મલ્ટીપ્લિકેશન. ત્યાર પછી મલ્ટીપ્લિકેશન ની સાથે જ આવે શું? ડિવિઝન. શું આવે? ડિવિઝન. ત્યાર પછી આવે પ્લસ અને માઇનસ. તો આ એક ફોર્મ છે. જ્યારે બી તમે ઇવેલ્યુશન ઓફ એક્સપ્રેશન જો મીન્સ આવી કોઈક વેલ્યુ જો, બરાબર? એટલે તમારે શું કરવાનું? પહેલા આ એક વસ્તુને યાદ કરવાની, બરાબર? તો અહીંયા શું છે? પહેલો શું છે આપણે? બ્રેકેટ, બરાબર? તો પહેલા હંમેશા શું સોલ્વ કરવાના? બ્રેકેટ સોલ્વ કરવાના. શું સોલ્વ કરવાના? બ્રેકેટ. ચલો, બ્રેકેટ સોલ્વ કરવાના. તો બ્રેકેટ કઈ રીતે? તો અહીંયા પહેલા આપણે બ્રેકેટ સોલ્વ કરીએ સ્ટેપ 1, બરાબર? બાકી બધું સેમ ટુ સેમ લખવાનું. બ્રેકેટ સોલ્વ કરીએ. 5 + 15 20 ડિવાઇડ ને ડિવાઇડ પહેલા આપણે બ્રેકેટ જ સોલ્વ કરવાના છે. 2 × 5 10 - 3, બરાબર? શું કર્યું? સિમ્પલ, કઈ જ નહીં. હું મારી અહીંયા જે રૂલ્સ આપ્યા છે એ રૂલ્સ પ્રમાણે ચાલુ છું. પહેલા બ્રેકેટ સોલ્વ કરવાનો. બ્રેકેટ સોલ્વ થઈ ગયો, બરાબર? ક્લિયર? પતી ગયું. હવે તમે જોશો તમે કીધું કે મલ્ટીપ્લિકેશન અને ડિવિઝન બંને સાથે હોય, બરાબર? તો અહીંયા બી છે. હવે હું શું કરું? બરાબર? તો એક વસ્તુ યાદ રાખવાની, જ્યારે તમે એક જ સ્ટેજ ઉપર હોય, બરાબર? એક જ સ્ટેજ ઉપર હોવ અને બંને વસ્તુ તમારી પાસે હોય, જેમ કે અહીંયા તમે જોઈ શકો છો, બરાબર? શું આવે છે? મલ્ટીપ્લિકેશન અને ડિવિઝન બંને એક સાથે તમને શું કરે છે? જોવા મળે છે. તો તમારે ત્યાં શું કરવાનું છે? ત્યાં તમારે યાદ રાખવાનું છે કે હંમેશા આપણે શેમાં જવાનું? લેફ્ટ ટુ રાઈટ. કેમ જવાનું? લેફ્ટ ટુ રાઈટ, બરાબર? તો જતા જઈએ. તો પહેલા શું આવે છે? શું આવ્યું? મલ્ટીપ્લિકેશન આવ્યું. લેફ્ટ સાઈડ થી ગયા તો પહેલું શું આવ્યું? મલ્ટીપ્લિકેશન. તો મલ્ટીપ્લિકેશન કરવાનું, બરાબર? 7 × 2 = 14 એટલે 140 ડિવાઇડ બાય 10 - 3. હવે પાછા, હવે તો લેફ્ટ થી રાઈટ, હવે તો આપણી પાસે આવી ગયું. ચલો, હવે શું છે આપણી પાસે? એક ડિવાઇડ છે અને માઇનસ, બરાબર? તો અહીંયા મલ્ટીપ્લાય કરવાનું. તો આન્સર કેટલો આવશે? 14 - 3, બરાબર? તો તમારો આન્સર શું આવ્યો? 11. સમજ પડી? પહેલા બ્રેકેટ સોલ્વ કરો, પછી સેકન્ડ નંબર પર શું આવે છે? મલ્ટીપ્લિકેશન અને ડિવિઝન. થર્ડ ઉપર શું આવે છે? પ્લસ અને માઇનસ. રાઈટ? તો આ સ્ટેજ, આ બોક્સ, આ એક પછી એક, સ્ટેપ 1, સ્ટેપ 2 અને સ્ટેપ 3. જ્યારે બી તમે કોઈ એક સ્ટેપ ઉપર આવો અને તમને બંને વસ્તુ જોવા મળે ત્યારે કયો રૂલ અપનાવવાનો? લેફ્ટ ટુ રાઈટ. મીન્સ લેફ્ટ ટુ રાઈટ જવાનું, બરાબર? અને જોવાનું, જે પહેલું આવે તે કરતા જવાનું, બરાબર? ચલો, હવે લગભગ આ આપણી છેલ્લી સ્લાઇડ છે, બરાબર? ટાઈપકાસ્ટિંગ મીન્સ ટાઈપ કન્વર્ઝન, બરાબર? તમે ડેટા ટાઈપને કઈ રીતે ચેન્જ કરશો? તો પહેલા તો એકવાર ડેટા ટાઈપ જોઈ લઈએ, બરાબર? ડેટા ટાઈપ કયા હોય? આપણે એક તો ફેમસ ઇન્ટીજર, બરાબર? પછી ફ્લોટ, પછી આવ્યા ડબલ, રાઈટ? ફ્લોટ, ઇન્ટીજર, ડબલ, બુલિયન. આ કયા છે? ન્યુમેરિકલ ડેટા ટાઈપ છે, બરાબર? ન્યુમેરિકલ વેલ્યુ માટેના ડેટા ટાઈપ કયા છે? ઇન્ટીજર, ફ્લોટ, ડબલ અને, બરાબર? ત્યાર પછી
સ્ટ્રિંગ માટે મતલબ કોઈ બી આલ્ફાબેટ માટે સ્ટ્રિંગ અને કેરેક્ટર, અને ત્યાર પછી બુલિયન, ટ્રુ અને ફોલ્સ વેલ્યુ માટે આપણે બુલિયન ડેટા ટાઈપનો યુઝ કરીએ છે, બરાબર. વી નો. તો હવે એ જ ડેટા ટાઈપ કઈ રીતે ચેન્જ કરવાની, બરાબર. તો એ ડેટા ટાઈપ ચેન્જ કરવા માટેના બી બે ટાઈપ છે, બરાબર. એક છે ઇમ્પ્લિસિટ અને સેકન્ડ છે એક્સપ્લિસિટ. કયા છે? ઇમ્પ્લિસિટ અને એક્સપ્લિસિટ, બરાબર. ઇમ્પ્લિસિટ મીન્સ ઓટોમેટિક. ઇમ્પ્લિસિટ મીન્સ ઓટોમેટિક. એની અંદર તમારે કોઈ જ વસ્તુ કરવાની જરૂર નથી, ઓટોમેટિકલી એ કન્વર્ટ થઈ જશે. સી એની રીતે જ જાતે જ કન્વર્ટ કરીને તમને આન્સર આપી દેશે. તો એનું એક્ઝામ્પલ છે, મેં અહીંયા એક ઇન્ટીજર એ લીધો છે, રાઈટ, જેની વેલ્યુ છે 10, મીન્સ ઇન્ટીજર વેલ્યુ લીધી. ત્યાર પછી મેં એક બી વેરિયેબલ લીધો, જેની ડેટા ટાઈપ કઈ છે? ફ્લોટ. કઈ છે? ફ્લોટ. ઉપર કઈ છે? એ શું છે? ઇન્ટીજર. બી કેવો છે? ફ્લોટ, બરાબર. અને નીચે શું કર્યું? એ બી ઇઝ ઇક્વલ્સ ટુ એ. શું કર્યું? બી ઇઝ ઇક્વલ્સ ટુ એ. મીન્સ અહીંયા મારે કોઈ બી ડેટા ટાઈપ જાતે બદલવાની જરૂર નથી, એ ઓટોમેટિકલી ચેન્જ થઈ જશે. જ્યારે એક્સપ્લિસિટ ડેટા ટાઈપ મીન્સ મેન્યુઅલી આપણે જાતે પ્રોગ્રામરે જાતે જ શું કરવું પડે? એને ચેન્જ કરવું પડે. તો એ ચેન્જ કઈ રીતે થશે? તો અહીંયા આપણે જોઈએ, રાઈટ. શું છે સિન્ટેક્સ? સિન્ટેક્સ કઈ છે? ડેટા ટાઈપ લખવાની, મીન્સ તમારે જે ડેટા ટાઈપમાં ચેન્જ કરવું છે તે, અને તમારું એક્સપ્રેશન, બરાબર. એનો એક્ઝામ્પલ અહીંયા બહુ સારો આપ્યો છે કે અહીંયા મેં લીધું છે ઇન્ટીજર એ, બરાબર. બે ઇન્ટીજર વેરિયેબલ લીધા, એ અને બી. બંનેની વેલ્યુ ઇન્ટીજરમાં આપી 5 અને 2, બરાબર. પણ જે એનો આન્સર, બરાબર, ફ્લોટ. આન્સર શેમાં લાવું છું હું? ફ્લોટમાં. શેમાં લાવું છું? ફ્લોટમાં. તો અહીંયા સી ઇઝ ઇક્વલ્સ ટુ ફ્લોટ એ ડિવાઈડ બાય બી. શું કર્યું મેં? એ ડિવાઈડ બાય બી, બરાબર. એ ડિવાઈડ બાય બી કરું એટલે ઓબ્વિયસલી આપણને ખબર છે આપણો રિઝલ્ટ શું આવવાનો છે? પોઈન્ટમાં આવવાનો છે, મીન્સ ફ્લોટ વેલ્યુ આવવાની છે, બરાબર. તો આપણે પહેલેથી જ સી ને શું બનાવી દીધો? ફ્લોટ. પણ એનો ઓપરેશન કરવા માટે આપણે શું કરવું પડે? આગળ ડેટા ટાઈપ લખીને પછી જે બી કઈ એક્સપ્રેશન હોય તે કરવું પડે, બરાબર. ચલો, આઈ થિંક સો, આઈ હોપ કે તમને મોસ્ટલી ચેપ્ટર 1 આખું ક્લિયર થઈ ગયું હશે. મેં 10 ટોપિક જે આગળ આપણે જોયેલા એ ક્લિયર કરાવવાની ટ્રાય કરી છે, 100% ટ્રાય કરી છે, રાઈટ. અને મને ખબર જ છે બહુ ઇઝી ચેપ્ટર છે, તમને બી આવડે જ છે, રાઈટ. તો તમે એકવાર જોઈ લો, પાછું રિવિઝન કરી લો, જે કંઈક ડાઉટ હોય એ જોઈને સોલ્વ કરી લો, બરાબર. થેન્ક યુ, બરાબર. અને ઓલ ધ બેસ્ટ ઓફ લક ફોર ધી એક્ઝામ. આવી જ રીતે બીજા બધા ચેપ્ટરના બી તમને લેક્ચર મળતા રહેશે, બરાબર. તો ચેપ્ટર 1 માટે ઓલ ડન, ચેપ્ટર 1 ઇઝ ઓલ ડન, બરાબર. 20 આઉટ ઓફ 20 આવે અને આવે જ જો તમે આ 10 ટોપિકને એકદમ ક્લિયર કરો તો, બરાબર. સમજો, શાંતિથી સમજો, વાંચો, લખો, પ્રેક્ટિસ કરો. અભાવ ખાલી તમારી મહેનતનો છે, બાકી આવડે તમને બી છે જ, બરાબર. ચલો, થેન્ક યુ.